हेलो फ्रेंड, वेलकम टू जीपीएससी ऑनलाइन। विद्यार्थी मित्रों, आप સૌનું હાર્દિક સ્વાગત છે જીપીએસસી ઓનલાઈનની યુટ્યુબ ચેનલ પર। આજના વિદ્યાર્થી મિત્રો લેક્ચરની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કમ્પ્યુટર વિષયની અંદર નંબર સિસ્ટમની ચર્ચા કરવાના છીએ। કમ્પ્યુટરની અંદર જે નંબર સિસ્ટમ છે બાઇનરી, ઓક્ટલ, ડેસિમલ અને હેક્સાડેસિમલ, એના જે એકબીજામાં રૂપાંતરના ક્વેશ્ચન પૂછાવાની શરૂઆત આપણી કોમ્પિટિટિવ એક્ઝામની અંદર થઈ ચૂકી છે। તો આજના લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો હું તમને આ કન્વર્ઝન જ શીખવાડવાનો છું। ગમે એનું ગમે એમાં કન્વર્ઝન પૂછશે, તમે આ લેક્ચરને જોઈ લેશો એટલે તમને અપ ટુ ડેટ ખ્યાલ આવી જશે। બહુ જ નવો ટોપિક છે, બહુ જ ઓછી જગ્યાએથી તમે આ ટોપિકને શીખ્યા હશો અને ઇવન એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ છે એના માટે પણ આ ખૂબ જ મદદરૂપ થાય એવો ટોપિક આજે આપણે લેક્ચરની અંદર સિલેક્ટ કરેલ છે। તો શરૂઆત કરતા પહેલા વિદ્યાર્થી મિત્રો માહિતી આપું જીપીએસસી ઓનલાઈન એપ્લિકેશન વિશે। ગુજરાત સરકાર દ્વારા જે વિવિધ કોમ્પિટિટિવ એક્ઝામ લેવામાં આવે છે એની અંદર મદદરૂપ થતી આ એપ્લિકેશન છે। આ એપ્લિકેશનની અંદર વિવિધ પ્રકારના કોર્સ, જનરલ કોર્સ, બિન સચિવાલય ક્લાર્ક, પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, મહેસૂલ તલાટી, તલાટી કમ મંત્રી, જુનિયર ક્લાર્ક વગેરે જેવી તમામ એક્ઝામના કોર્સ આપણી એપ્લિકેશનની અંદર ઉપલબ્ધ છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો માહિતી આપું જીપીએસસી ઓનલાઈન દ્વારા સંચાલિત વેબ સંકુલ પબ્લિકેશન વિશે। ક્લાસ 1-2 માટે ટોપર્સ નોટ ઉપલબ્ધ છે તથા પર્યાવરણ અને ભારતીય બંધારણ અને રાજવ્યવસ્થાનું પુસ્તક પણ ઉપલબ્ધ છે। અને જે વિદ્યાર્થી મિત્રો ક્લાસ 3ની તૈયારી કરી રહ્યા છે એના માટે ગણિત, રિઝનિંગ, કાયદો, ઇંગ્લિશ ગ્રામર માટેની ગોલ્ડન એમસીક્યુ બુક, સ્પેશિયલ પોલીસ કોન્સ્ટેબલ માટેનું કમ્પ્યુટરનું બુક, ઓલ ઓવર ક્લાસ 3 માટેનું કમ્પ્યુટરનું બુક તથા આપણા વેબ સંકુલ પબ્લિકેશનની આન બાન અને શાન એવું પુસ્તક GSSB બુક પણ અવેલેબલ છે। વધુ માહિતી માટે તમે નીચે દર્શાવેલા હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી શકો છો। અને હવે વિદ્યાર્થી મિત્રો આપણે લેક્ચરની શરૂઆત કરીએ। ટાઇટલ છે નંબર સિસ્ટમ। તો સૌથી પહેલાં તો કોમ્પ્યુટરની અંદર નંબર સિસ્ટમને આપણે ઓળખીએ તો કઈ નંબર સિસ્ટમ છે? તો એક છે બાઇનરી, ત્યારબાદ છે ઓક્ટલ, ત્યારબાદ ડેસિમલ અને ત્યારબાદ હેક્સાડેસિમલ છે। ઓકે, એક બીજી પણ સિસ્ટમ છે પણ એ કેન્સલ થઈ ગયેલી છે અને એ છે ડુડોડેસિમલ। કઈ સિસ્ટમ છે? ડુડોડેસિમલ। ચલો, આટલું ક્લિયર થઈ ગયું। હવે અહીંયાથી એકદમ નોર્મલ એક્ઝામ ક્લાસ 3 લેવલમાં અવારનવાર પૂછાતા એવા ક્વેશ્ચન કે બાઇનરી સિસ્ટમનો બેઝ કેટલો હોય છે? તો આપણે યાદ રાખવાનું છે બાઇનરી સિસ્ટમનો બેઝ 2 હોય છે। ચલો, ઓક્ટલ સિસ્ટમ હોય તો એનો બેઝ કેટલો હોય છે? તો આપણે યાદ રાખવાનું છે ઓક્ટલ સિસ્ટમનો બેઝ 8 હોય છે। ચલો, ડેસિમલ સિસ્ટમ હોય તો એનો બેઝ કેટલો હોય છે? 10 હોય છે। અને ડુડોડેસિમલ સિસ્ટમ જે કેન્સલ થઈ ગયેલી છે એનો બેઝ કેટલો હોય છે? 12 હોય છે। અને લાસ્ટ હેક્સાડેસિમલ સિસ્ટમનો બેઝ કેટલો હોય છે? 16 હોય છે। તો અહીંયાથી 4 ક્વેશ્ચન બની ગયા અને એક એક્સ્ટ્રા ક્વેશ્ચન ડુડોડેસિમલનો। ચલો, ક્લિયર? તો ફરી એક વખત રિપીટ કરી લઈએ। બાઇનરી સિસ્ટમ એનો બેઝ કેટલો હોય છે? 2 હોય છે। ઓક્ટલ એનો બેઝ કેટલો હોય છે? 8 હોય છે। ડેસિમલ સિસ્ટમ એનો બેઝ 10 હોય છે। ડુડોડેસિમલ સિસ્ટમ એનો બેઝ 12 હોય છે અને હેક્સાડેસિમલ સિસ્ટમનો બેઝ કેટલો હોય છે? 16 હોય છે। તો સૌથી પહેલાં તો નંબર સિસ્ટમ કઈ છે અને એનો બેઝ, આ માહિતી તમને ક્લિયર હોવી જોઈએ। ત્યાર પછી હવે આપણે કન્વર્ઝન કરવાના છીએ। થોડુંક હરવા રહેવાનું। ઓકે, કઈ રીતે આપણો ફ્લો ચાલવાનો છે, કેટલા કન્વર્ઝન બને, દરેક કન્વર્ઝનની આપણે ચર્ચા કરવાના છીએ। પછી એને ગમે એવું કન્વર્ઝન પૂછે, ગમે એમાંથી ગમે એમાં, તમે આ લેક્ચરને જોઈ લ્યો
એટલે હું તમને અહીંયાથી 101% ગેરંટી આપું છું, તમને કન્વર્ઝન નામનો ટોપિક આવડી જશે. વિદ્યાર્થી મિત્રો, કમ્પ્યુટરની અંદર કન્વર્ઝનનો ટોપિક સૌથી ટફ માનવામાં આવે છે. આ ટફ ટોપિકને જ આપણે સિલેક્ટ કર્યો છે અને ગુજરાતના ખૂણે ખૂણે રહેલો વિદ્યાર્થીને આજે શું આવડી જવાનું છે? કન્વર્ઝન આવડી જવાનું છે. કોઈ લાંબી મેથડ નહીં, કોઈ પાના ભરીને મેથડ નહીં, એકદમ શોર્ટકટ અને એક જ રીતે થાય એવો આપણે પ્રયત્ન આ લેક્ચરની અંદર કરેલ છે. તમે જોતા રહીજો અને પૂરેપૂરું લેક્ચર જોઈ લ્યો, પછી કોમેન્ટની અંદર તમે વિદ્યાર્થી મિત્રો આપણા લેક્ચરનું ફીડબેક અવશ્ય આપજો. ચલો હવે આપણે કન્વર્ઝનની શરૂઆત કરીએ. ચલો, આ કઈ છે ભાઈ સિસ્ટમ? બાઇનરી છે. કઈ છે ભાઈ? બાઇનરી. ચલો સાહેબ, આ કઈ રીતે ખબર પડી કે આ બાઇનરી સિસ્ટમ છે? કારણ કે એનો બેઝ કેટલો છે? 2 છે. ચલો ક્લિયર? તો અહીંયાથી 3 કન્વર્ઝન બને. બાઇનરીનું ઓક્ટલ, બાઇનરીનું ડેસિમલ અને બાઇનરીનું હેક્સાડેસિમલ. ચલો 3 કન્વર્ઝન બની ગયા. ઓલું કોઈ દી નો બને, બાઇનરીનું બાઇનરી, એ તો ભાઈ એનું જ થાય ને. તો આ 3 કન્વર્ઝન ક્યાં લઈ ગયા? તો આવા એક્ઝામ્પલ આવવાના છે. પછી છે ડેસિમલ. આ કઈ રીતે ખબર પડી ગઈ? તો કે સાહેબ બેઝ છે એ 10 છે, એટલે મને ખબર પડી ગઈ કે આ સિસ્ટમ કઈ છે? ડેસિમલની સિસ્ટમ છે. ચલો ક્લિયર? ઓકે. ડેસિમલમાંથી બાઇનરી, ડેસિમલમાંથી ઓક્ટલ અને ડેસિમલમાંથી હેક્સાડેસિમલ. ચલો ક્લિયર? અને ડેસિમલમાંથી ડેસિમલ હોય નહીં. ચલો આટલું ક્લિયર થઈ ગયું. પછી કેવા કન્વર્ઝન બની શકે? ચલો સિસ્ટમ ઓળખો ભાઈ. બેઝ હોય એટલે 8 છે. બેઝ 8 હોય તો એ કઈ સિસ્ટમ હોય છે? ઓક્ટલની સિસ્ટમ હોય છે. ઓક્ટલમાંથી બાઇનરી, ઓક્ટલમાંથી ડેસિમલ અને ઓક્ટલમાંથી હેક્સાડેસિમલ. ચલો ક્લિયર? ઓક્ટલમાંથી ઓક્ટલ હોય નહીં. બરાબર? ચલો ક્લિયર? અને લાસ્ટ, ચલો આ સિસ્ટમને ઓળખી બતાવો. આ કઈ સિસ્ટમ છે ભાઈ? તો આ છે હેક્સાડેસિમલ. ચલો ક્લિયર? હેક્સાડેસિમલનું બાઇનરી, હેક્સાડેસિમલનું ઓક્ટલ અને હેક્સાડેસિમલનું ડેસિમલમાં કન્વર્ઝન કરવાનું છે. અને હેક્સાડેસિમલનું હેક્સાડેસિમલ હોય જ નહીં, એનું ઈ જ આવે. ચલો ક્લિયર? તો આટલું બધું તમારે ભણવાનું છે અને એક્સ્ટ્રા થોડુંક પોઈન્ટવાળું બી તમને સમજાવી દઈશ, જે આપણી કોમ્પિટિટિવ એક્ઝામ માટે કામનું હોય એ પણ તમને સમજાવી દઈશ. તો ટૂંકમાં લેક્ચરની અહીંયા મેં પહેલાં જ બાંધી દીધી છે લિમિટ કે કઈ રીતે આપણે લેક્ચર જવાનું છે. ક્લિયર? તો તમારે હવે તૈયાર થઈ જવાનું છે કે કેમાંથી કેવા કન્વર્ઝન પૂછાશે, કઈ રીતનું પૂછાશે અને હું કઈ રીતે સોલ્વ કરીશ. એકદમ ઇઝી, એકદમ દેશી મેથડથી જ આપણે સોલ્વ કરવાના છીએ. આજે 12 પાસવાળા સ્ટુડન્ટને આપણે એન્જિનિયર કોમ્પ્યુટરના બનાવી દેવાના છીએ. ચલો રેડી? તો હવે લેક્ચરની વિદ્યાર્થી મિત્રો શરૂઆત થઈ ગઈ છે. આવી રીતનો ક્વેશ્ચન આવશે, પણ એ ક્વેશ્ચન આવવાનો છે, જે આ ક્વેશ્ચન જે છે આ રીતનો આવવાનો છે. તો સાહેબ આ બધું કઈ રીતે સોલ્વ થાય? તો પહેલાં હું તમને એક પાયો બાંધી દઉં. બરાબર? એક તમને ટેબલ શીખવાડ દઉં અને એ ટેબલ આપણે દરેક એક્ઝામમાં હેલ્પફુલ થવાનું છે અને દરેક એક્ઝામ્પલ ગણીશું એમાં પણ હેલ્પફુલ થશે. તો ટેબલની માહિતી આપી દઉં. ચલો સૌથી પહેલાં તો તમારે 0થી લઈને 7 કે 8 સુધીની બાઇનરી કઈ રીતે લખાય એ તમને સમજાવી દઉં. તો તમારે શું કરવાનું? પહેલાં 4 0 લખવાના. શું લખવાના? 4 0 લખવાના. પછી 4 શું લખવાના? 1 લખવાના. ચલો આટલું ક્લિયર? હવે શું કરવાનું? 2 0, પછી 2 1, પછી 2 0 અને પછી 2 1. ચલો આટલું ક્લિયર? પછી શું કરવાનું? 0 1 0 1 0 1 અને 0 1. ચલો આટલું ક્લિયર થઈ ગયું? તો આ જે બાઇનરી થઈ 0 0 0 એ કોની બાઇનરી થઈ? 0ની બાઇનરી થઈ. પછી આ જે બાઇનરી થઈ 1 0 0 એ કોની બાઇનરી થઈ?
1ની થઈ. ચલો 2ની બાઇનરી 0 1 0. ચલો 3ની બાઇનરી 1 1 0. 4ની બાઇનરી શું થશે? 0 0 1. 5ની બાઇનરી 1 0 1. 6ની બાઇનરી 0 1 1 અને 7ની બાઇનરી 1 1 1. બસ આટલું મારે થોડુંક તમારો પાયો મજબૂત કરવા માટે મેં તમને આ ટેબલ સમજાયેલું છે. ચલો ક્લિયર? બાઇનરી લખતા આવડી ગઈ 3 બીટના ફોર્મેટમાં. 0ની બાઇનરી પૂછે 0 0 0. 5ની બાઇનરી પૂછે 1 0 1. 7ની બાઇનરી પૂછે તો 1 1 1. ચલો ક્લિયર? આ રીતે આખી સિક્વન્સ આવતી હોય છે 1 to 4 8 16ના કોડમાં. જ્યાં જરૂર પડશે અહીંયા આપણે વધુ માહિતી લઈશું. ચલો આટલું ટેબલ આવડી ગયું. હવે અહીંયાથી થોડુંક આગળ વધવાનું છે. ચલો હવે થોડુંક હેક્સાડેસિમલ બાજુ બી થોડુંક તમને ટેબલ આવડતું હોવું જોઈએ. તો ચલો સમજાવી દો. શું કરવાનું? પહેલાં 8 0 મૂકવાના. કેટલા મૂકવાના? 8 0 મૂકવાના. 4 થયા ભાઈ, 5 6 7 અને 8. ચલો ક્લિયર? ક્યાંય બાઇનરી ગોખવાની જ નથી. હવે 8 1 લખવાના. ચલો ભાઈ 8 શું લખવાના? 1 લખવાના. ચલો ક્લિયર? હવે 4 0 રાખવાના. કેટલા રાખવાના? 4 0. હવે 4 1. હવે 4 0 અને હવે 4 1. ચલો ક્લિયર? હવે શું કરશો? તમને જ આવડી જાય ભાઈ. 0 0 1 1 0 0 1 0 0 1 1. ચલો ક્લિયર? અને લાસ્ટ 0 1 0 1 0 1 0 1 0 1 0 1 0 1 0 1. ચલો આટલું ક્લિયર થઈ ગયું. તો હવે બસ કામ થઈ ગયું તમારું. બરાબર? 0ની બાઇનરી 4 બીટમાં પૂછે તો 0 0 0 0. ચલો 1 માટે પૂછે આ જ રીતનો એરો રાખવાનો. 1 0 0 0. ચલો આવડશે ને? તો ક્યાં સુધી વહી આવવાનું? 0 1 2 3 4 5 6 7 8 અને 9. આટલે સુધી પહેલા વહી આવો. 9ની બાઇનરી પૂછે તો 1 0 0 1. ચલો ક્લિયર? હવે જે 10 હોય ને 10 એને હેક્ઝામાં શું લખાય? હેક્સાડેસિમલ સિસ્ટમમાં એ લખાય છે. શું લખાય છે? એ. 11ને શું લખાય? બી લખાય. 12ને શું લખાય? સી લખાય. 13ને શું લખાય? ડી લખાય. 14ને શું લખાય? ઈ લખાય. અને 15ને શું લખાય? એફ લખાય. આ હેક્સાડેસિમલ સિસ્ટમમાં આ રીતનું હોય છે. 0 થી 9 સુધી ડેસિમલ સિસ્ટમ એ જ એની હેક્સાડેસિમલ સિસ્ટમ થાય છે. પરંતુ હેક્સાડેસિમલ સિસ્ટમની અંદર 10ને શું લખાય? એ લખાય. 11ને બી લખાય. 12ને સી લખાય. 13ને ડી લખાય. 14ને ઈ લખાય. 15ને શું લખાય? એફ લખાય. ચલો ક્લિયર? તો આ મેં તમારો પાયો મજબૂત કરી લીખો. બરાબર? હવે તમારું ઓરિજિનલ ચાલુ થઈ ગયું. બસ એક્ઝામમાં આવો જ ક્વેશ્ચન આવશે. 761 ઓક્ટલમાં આપ્યું છે. શેમાં આપ્યું છે? 761 ઓક્ટલમાં આપ્યું છે. અને એને શેમાં શોધવાનું છે? બાઇનરીમાં શોધવાનું છે. ઘણા સ્ટુડન્ટ તો એવા બી જોયેલા છે આમાં શું કરવાનું એ જ નથી ખબર હોતી. ઓકે, આ ક્વેશ્ચન માર્ક છે ત્યાં તમારે જવાબ લાવવાનો છે. બસ એ વસ્તુ પૂછેલી છે. પણ ક્વેશ્ચન સમજી લો પહેલા. આ જે છે ઓક્ટલ સંખ્યા છે. કઈ રીતે ખબર પડી? અહીંયા 8 આપેલું છે બેઝમાં. આ ઓક્ટલ સંખ્યા છે એને બાઇનરીની અંદર માગ્યું છે. આ કન્વર્ઝન તમને પૂછેલું છે. ચલો આનો જવાબ લાવવાનો છે. આની ઘણી બધી રીતો છે. પેજ ભરીને રીતો છે. ઓકે, લાંબી લચક રીત છે. ઓકે, અલગ અલગ રીતો છે.
પણ હું તમને આ પ્લેટફોર્મથી સૌથી ઇઝીમાં ઇઝી છે ને આ વર્લ્ડની અંદર પણ ઇઝીમાં ઇઝી ટ્રીક હશે ને બસ એ રીતે જ આપણે સોલ્વ કરવાનું છે. એક જ મેથડથી જવાનું એટલે ક્યાંય આપણે કન્ફ્યુઝ થાય નહીં. ચલો ક્લિયર? તો સૌથી પહેલાં તો આપણે ટેબલ બિછાવવું પડશે. તો શું બિછાવી દેવાનું? આવું ટેબલ બિછાવી દેવાનું. ચલો ક્લિયર? આ ટેબલ કઈ રીતનું છે મેં તમને શીખવાડેલું જ છે કે ભાઈ 4 શું કરવાના? 0 કરવાના. 4 1 0 0 1 1 0 0 1 0 1 0 1 0 1 0 1 0 1 2 3 4 5 6 7. ચલો ક્લિયર? આખું શીખવાડી દીધેલું છે. કઈ રીતે ટેબલ બનાવવાનું એ પણ શીખવાડી દીધેલું છે. તો બસ મેચ હવે ઔપચારિક થઈ ગઈ છે. કઈ રીતે? તો બસ ફૂટી ગયું ભાઈ. હવે શું કરવાનું? તો કે રકમ પકડવાની. રકમ શું આપેલી છે? 761 આપેલી છે. શું આપેલી છે? 761. ચલો આવી ગયું? ઓકે રકમ જોઈ લો ભાઈ. ઓકે અહીંયા 7 છે, અહીંયા શું છે? 6 છે અને અહીંયા શું છે? 1 છે. ચલો ક્લિયર? તો 761 આ રીતે લખી દેવાનું. ચલો ક્લિયર? બહુ જ ધીમે ધીમે જઈએ છીએ. વહેલું જ કન્વર્ઝન છે. હું એવો ટ્રાય કરવા માગું છું કે તમે સેટ થઈ જાઓ. પછી તો એકદમ ગાડું સ્પીડ પકડશે. બરાબર? ચલો 7 છે ને ગોતો. આ રહ્યું 7. ચલો 7ની બાઇનરી શું છે? જોઈ લો ભાઈ. શું આપેલી છે? 111. છાપી દો. ચલો ક્લિયર? 1 1 1 1 1 1. ચલો રેડી? ચલો 6 ને પકડો. ઓકે શું છે બાઇનરી? 0 1 1 0 1 1. આ બાજુથી જુઓ તો 1 1 0 1 1 0. ચલો આટલું ક્લિયર? હવે 1 ને પકડો. એની બાઇનરી જોઈ લો 1 0 0. ચલો અહીંયા 1 મૂકવાનું, પછી 0 0 0 0. બસ ધેટ્સ ઇટ. ચલો ક્લિયર? હવે બસ તોડી નાખો. આ બધા ખાનાને તોડી નાખો. તો 1 1 1 1 1 0 અને 0 0 1. આ તમારો જવાબ છે. શું છે? જવાબ છે જે બાઇનરીમાં માગેલ છે. ચલો ક્લિયર? ક્રોસ ચેક કરવું પડશે ને. સાહેબે ગણ્યો તો છે ને કે ખાલી ગપ્પા જ મારે છે? તો આપણે જોઈ લઈએ. જોઈ લો ભાઈ. ઓકે આ રહ્યો જવાબ. બરાબર કે 1 1 1 છે ભાઈ. 1 1 1. પછી શું છે? 1 1 0 1 1 0. પછી શું છે? 0 0 1 0 0 1. તો દેટ્સ ઇટ. તો આપણો શું છે? રાઈટ આન્સર છે. ચલો આવડશે ભાઈ? ઓક્ટલનું શું હતું? બાઇનરી. ચલો સાહેબ મને મજા આવી ગઈ, પણ હજી એક સાહેબ પ્રેક્ટિસ કરાવી દો એટલે આપણે મગજમાં બેસી જાય. તો આપણે નવી રકમ લઈને આવી ગયા છીએ. 321 ઓક્ટલમાં આપેલું છે અને એને શેમાં ફેરવવાનું છે? બાઇનરીની અંદર ફેરવવાનું છે. ચલો ભાઈ હવે તમે જ મને કહો આની અંદર શું કરવાનું હોય? તો પહેલાં તો ટેબલને શું કરવું પડશે? બિછાવવું પડશે. ચલો ભાઈ ટેબલ તમારી સામે આવી ગયેલું છે. આ ટેબલ કઈ રીતે પૂરાય? ઓકે સૌથી પહેલાં જ મેં તમને શીખવાડી દીધેલું છે. ચલો હવે રકમને મૂકવાની. ચલો ભાઈ આ તગડો અહીંયા છે, આ બગડો અહીંયા છે અને આ એકડો અહીંયા છે. ચલો ક્લિયર? ઓકે તગડાને પકડવાનું છે. એની બાઇનરી જોઈ લો 1 1 0. આમથી વાંચો તો 0 1 1. ચલો ક્લિયર? તો આ 3ની મૂકી દીધી. ચલો 2ની શું થઈ છે? ચલો આ રહ્યો બગડો 0 1 0 0 1 0. ચલો ક્લિયર? ઓકે 1નું કરવાનું છે. ચલો ભાઈ 1ની બાઇનરી જોઈ લો 1 0 0 1 0 0. ધેટ્સ ઇટ. ચલો ક્લિયર? હવે દાંડિયા ડૂલ કરી નાખવાના છે. 0 1 1 0 1 0 અને 0 0 1. ધેટ્સ ઇટ. આ તમારું શું છે? આન્સર છે.
ઓકે, ક્રોસ ચેક કરીએ, વધારે ખ્યાલ આવે. 011, યસ, 011, 010, 010, 001, 001. તો આ તમારો એકદમ પરફેક્ટ રાઈટ આન્સર છે. ચાલો, ક્લિયર? તો આ સાથે એક કન્વર્ઝન અહીંયા કમ્પ્લીટ થાય છે, ઓક્ટલનું બાઇનરી. ચાલો, રેડી? હવે આપણે ટર્ન લઈએ અને નવા કન્વર્ઝન તરફ આગળ વધીએ. ઓકે, નવું કન્વર્ઝન નથી, ખાલી થોડુંક ટ્વિસ્ટ કરી નાખ્યું. પોઈન્ટવાળું આવે તો પછી પાછા લોચા થઈ જાય સ્ટુડન્ટને. આમાં લોચા જેવું કાંઈ હોતું જ નથી. તો પોઈન્ટવાળું હોય તો તમને હું પહેલાં એક કોન્સેપ્ટ ક્લિયર કરાવડાવી દઉં. 0.5 को 0.50 को કે 0.500 को, આ બધું એક જ છે. શું છે ભાઈ? એક જ કહેવાય. 5 को 0.5 को 0.05 को, આ બધું શું કહેવાય? એક જ કહેવાય. ચલો, આટલું નોલેજ હોય તો આ ના શીખવાડ્યું હોય તો પણ ચાલી જાય. પણ જ્યારે વાત આવે સ્ટુડન્ટને પીરસવાની, ત્યારે આ પ્લેટફોર્મ પરથી એવી કોઈ બાંધછોડ કરવામાં આવતી નથી. સ્ટુડન્ટને પૂરેપૂરું મેક્સિમમ જે ફેકલ્ટી નોલેજ જાણે છે એ બધું પીરસવાનું, જે આપણા પ્લેટફોર્મનો ઉદ્દેશ છે. તો પોઈન્ટનું શીખવાડ દઉં, હાજર કરો ભાઈ. પહેલાં તો ટેબલને હાજર કરવું પડશે. ચલો, ક્લિયર? રકમને ઉતારવી પડશે. તો અહીંયા રકમ 7 છે, અહીંયા 1 છે, અહીંયા પોઈન્ટ છે અને અહીંયા 3 છે. હરવા રહેવાનું, બરાબર? ચલો, 7. ઓકે, 7ની બાઇનરી લખી દઈએ તો 111 છે. 1ની બાઇનરી લખી દઈએ 100, 100. પોઈન્ટ હોય તો પોઈન્ટ જ રાખવાનું. અને 3, ઓકે, જોઈ શકો છો આ શું છે? 3 છે. ચલો, હવે શું લખવાની છે? 3ની બાઇનરી લખવાની છે. તો 3ની બાઇનરી લખો ત્યારે આ જ રીતે લખવાનું છે. કઈ રીતે? 110. તો 110, ધેટ્સ ઇટ. આ જ રીતે તમારે લખવાનું છે. 011 આ રીતે વાંચો. ચલો, ક્લિયર? ઓકે, દાંડિયા ડૂલ કરી દો. 111, 001, પોઈન્ટનું પોઈન્ટ 011. આ છે તમારી બાઇનરી. ચાલો, ચેક કરો. 111 આપેલું છે, 001 આપેલું છે, 0.11 આપેલું છે, પોઈન્ટ પછી 011, 011. ધેટ મીન્સ આપણે રાઈટ છીએ. ચલો, ક્લિયર? હજુ એક લઈ લઈએ પોઈન્ટવાળું, જેથી તમે ગભરાઈ ના જાઓ. ચલો, રકમ આપી દીધેલી છે ઓક્ટલમાં, એ પણ પોઈન્ટવાળી. અને એનું શેમાં કન્વર્ઝન પૂછેલું છે? બાઇનરીમાં કન્વર્ઝન પૂછેલું છે. એકદમ ઇઝી. ટેબલને હાજર કરી દઈએ. સૌથી પહેલાં ટેબલને હાજર કરીશું, ત્યારબાદ રકમને પેસ્ટ કરીશું. રકમને પેસ્ટ કરીશું. અહીંયા 6 છે, 2 છે, પોઈન્ટ છે અને 2 છે. ચલો, ક્લિયર? એકદમ ઇઝી. 6ની બાઇનરી લખવાની છે 011, 011. ચલો, ક્લિયર? 2ની બાઇનરી લખવાની છે 010, 010. પોઈન્ટનું પોઈન્ટ. 2ની જ બાઇનરી લખવાની છે જે દેખાય છે 010. આ બાજુથી વાંચો તો પણ 010. ચલો, ક્લિયર? ઓકે, હવે ભેગું કરવાનું છે. ભેગું કરતા આવડી જવું જોઈએ. ખાલી અહીંયાથી અહીંયા મૂકેલું છે. ક્રોસ ચેક કરી લો. 110 છે, 110 છે, 010 છે, 010 છે, 010 છે. ચાલો, ક્લિયર? તો આ તમારું શું છે? રાઈટ આન્સર છે. તો એકદમ પોસ્ટમોર્ટમ કરી નાખ્યું કે ભાઈ ઓક્ટલનું શેમાં? બાઇનરીમાં. ચલો, ક્લિયર? ઓકે, હવે ટર્ન લીધેલો છે. શું લીધેલો છે? ટર્ન લીધેલો છે. અને હવે ચેન્જ થાય છે. બાઇનરી રકમ આપેલી છે. બાઇનરી રકમ આપેલી છે અને એનું કન્વર્ઝન શેમાં પૂછેલું છે? ઓક્ટલમાં પૂછેલું છે.
બાઇનરી એનું કન્વર્ઝન શેમાં પૂછેલું છે? ઓક્ટલમાં પૂછેલું છે. એક ટ્રીક આપી દઉં, બરાબર. 2n. ચલો આટલું ક્લિયર છે. 2n, બરાબર. હવે મને જવાબ આપો. 2n બરાબર 8 હોય તો nની કિંમત કેટલી હોય? ટૂંકમાં nની જગ્યાએ શું હોય તો જવાબ 8 થાય? તો એકદમ ઇઝી ભાઈ. 2n ને એમ નામ રાખો. 8 એટલે 2 નો ઘન. તો n બરાબર શું હોય? 3 હોય. તો તમારે એટલું યાદ રાખવાનું છે કે આ જે બાઇનરી આપેલી છે એમાં 3ની શું બનાવી નાખવાની છે? પેર બનાવવાની છે. કઈ રીતે? તો આપણે સોલ્વ કરીએ. સૌથી પહેલા તો તમારે ટેબલને શું કરી નાખવાનું છે? હાજર કરવાનું છે. શું કરવાનું છે? હાજર કરવાનું છે. ત્યારબાદ જે દેખાય છે એ રકમ. ઓકે, રકમ દેખાણી. હંમેશા આ બાજુથી ચાલુ કરવાનું. પોઈન્ટ હોય તો આમ જવા દેવાનું. પોઈન્ટ વાળું નથી તો અહીંથી કઈ બાજુ જવા દેવાનું છે? આ બાજુ જવા દેવાનું છે. આટલું ક્લિયર થઈ ગયું? દેશી રીતે સમજાવું છું. ચલો હવે 1 1 અને 0 દેખાય છે અહીંયા. 1 1 અને 0. ચલો આટલું ક્લિયર થઈ ગયું. હવે શું બાકી રહ્યું? 0 1. તો અહીંયા જુઓ 0 1. હવે 3નું પેર કરવું પડે તો આગળ 1 0 શું કરી દેવાનું? ઉમેરવાનું. તો 1 0 આપણે શું કરી દેવાનું છે? ઉમેરવાનું છે. ચલો આટલું ક્લિયર થઈ ગયું? બસ હવે સંખ્યા ઓળખવાની છે. ચલો કઈ રીતે ઓળખશું કે આ 1 1 0 ક્યાં છે? તો દેખાણું 1 1 અને 0. આ બાજુથી જુઓ તો 0 1 1 છે. ચલો કયા નંબર પર ભાઈ છે? તો અહીંયા લખવાનું 3. શું લખવાનું? 3. ચલો હવે શું છે? 0 1 0 દેખાણું 0 1 0. આ બાજુથી ગણો તો 0 1 0 છે. આ બાજુથી 0 1 0. આમથી ગણો તો એ જ થવાનું. ત્યાં કયા ભાઈ બેઠા છે? 2 વાળા ભાઈ બેઠા છે. ધેટ્સ ઇટ. ઓકે, તમારો જવાબ તમારી સામે રેડી છે. અને કયું આવશે? ઓક્ટલ. હાજર કરો. જોઈ લો ભાઈ કયો જવાબ છે? 23 છે ને મેજિક. એક ટેબલમાં જ ગમે એવું આવે, બધું આવડી જાય. ચલો રેડી? ઓકે સાહેબ હજી એક પ્રેક્ટિસ કરાવો. ઓબ્વિયસલી આપણે પેટર્ન જ એવી રાખી છે. એક હું શીખવાડીશ, એક ફરી તમને પ્રેક્ટિસ માટે આપીશ અને એને પણ હું સોલ્વ કરાવીશ. ચાલો ઓકે, સૌથી પહેલા હરવા રહેવાનું. શું પૂછ્યું છે? બાઇનરી પૂછેલું છે અને એનું કન્વર્ઝન શેમાં પૂછેલું છે? ઓક્ટલમાં પૂછેલું છે. તો પહેલા શું કરી દેવાનું? ટેબલને એક સાઈડમાં રાખી દેવાનું. ચલો ટેબલને એક સાઈડમાં રાખી દીધું. રકમને આપણે ઉતારીશું. ચલો રકમને ઉતારી દીધી. આ બાજુથી ચાલુ કરવાનું. 1 1 1 દેખાય છે અહીંયા. 1 1 અને 1. ચલો વધ્યું કેટલું? 1. બેલેન્સ કરવા આગળ 2 0 શું કરી દીધા? ઉમેરી દીધા. ધેટ્સ ઇટ. ઓકે, ગેમ ઓવર. ચલો 111 દેખાય છે. 111 અહીંયા દેખાય છે. એનો જવાબ લઈને બેઠા છે 7. ચલો ક્લિયર? હવે શું છે? અહીંયા 1 છે અને 2 0 છે. ચલો હવે એ તમારે ઓળખવાનું છે. તો અહીંયા જ છે જો 1 0 0. આમથી જુઓ તો 0 0 1 0 0 1. ચલો કયા ભાઈ બેઠા છે? 1 નંબર વાળા ભાઈ બેઠા છે. તો ધેટ્સ ઇટ. તો અહીંયા તમારો જવાબ 17 આવશે. ક્રોસ ચેક કિયા જાય તો બિલકુલ રાઈટ આન્સર છે. આપણો જવાબ રેડી છે. ચલો ક્લિયર? તો સરસ મજાનું હતું બાઇનરીનું ઓક્ટલ. સાહેબ પોઈન્ટ આવે તો શું કરવાનું? હાલો ભાઈ પોઈન્ટ વાળા ગણીએ. ચલો સૌથી પહેલાં તો શું માંગ્યું છે? બાઇનરી માંગેલું છે. શેમાં કન્વર્ઝન કરવાનું છે? ઓક્ટલમાં કન્વર્ઝન કરવાનું છે. તો એમાં કન્વર્ઝન કરીએ. ટેબલ પહેલાં ઉતારી દો. ટેબલ ઉતારી દેવાનું.
ચલો આટલું ક્લિયર થઈ ગયું. હવે તમારે અહીંયા શું છે, પોઈન્ટ વાળું છે, તો પોઈન્ટની આગળવાળું આ બાજુનું હોય, આ બાજુ જવા દેવાનું. આને કઈ બાજુ જવા દેવાનું, આ બાજુ જવા દેવાનું. ચલો ક્લિયર. ચલો રકમને ઉતારું છું, ધ્યાન રાખજો. પોઈન્ટ છે તો અહીંયા મેં પોઈન્ટ મૂકી દીધું. ચલો ક્લિયર. પહેલાં આ બાજુનો હિસાબ પતાવો. 1 1 તો છે, તો એક 0 ઉમેરી દેવાનો પાછળ. માનો કે 0.1 કયો કે 0.10 કયો, આ બે એક જ છે, એટલે બેલેન્સ પોઈન્ટ પછી હોય તો 0 પાછળ ઉમેરવું પડે. તો 1 1 તો હતું જ, અને એક 0 આપણે ઉમેર્યું, એટલે 3ની પેટર્ન થાય ને એટલા માટે. ચલો અહીંયા 0 1 તો છે જ, 0 1 તો છે જ, એક 0 આપણે ઉમેરી લીધું. ચલો ક્લિયર. હવે તમારે એની સંખ્યાને શું કરવાનું છે, ઓળખવાનું છે. તો ઓળખીને જ મેં આપી દીધેલું છે કે 0 1 1 જોઈ શકો છો, 0 1 1. ઓકે, એનો જવાબ શું છે ભાઈ, 6 છે. ચલો ક્લિયર. અને બીજું શું છે, 0 1 0, 0 1 0. ચલો એનો જવાબ લઈને શું બેઠા છે, 2 બેઠા છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ 2.6 આવશે. તો ક્રોસ ચેક કરવું જોશે. તો બિલકુલ રાઈટ આન્સર છે, આપણો રાઈટ આન્સર છે 2.6. ચલો રેડી. ઓકે, હજી એક થઈ જાય ક્વેશ્ચન. ઓકે, પોઈન્ટ વાળો આપેલો છે. ચલો સૌથી પહેલાં ટેબલને હાજર કરી દો. આ ટેબલ કઈ રીતે થાય મેં બહુ જ વ્યવસ્થિત રીતે શીખવાડેલું છે. પોઈન્ટ પછી હોય તો આમ ભાગીને બેલેન્સ કરવાનું, આ બાજુ હોય તો આ બાજુ 0 ઉમેરીને બેલેન્સ કરવાનું. ચલો રકમને આપણે હાજર કરી દઈએ. ચલો અહીંયા શું છે ભાઈ, 101 દેખાય છે, 101. આ બાજુ તો કે 1 1 અને 0. ચલો ક્લિયર. તો હવે સંખ્યા ઓળખવાની છે. 101 101 101 માં સંખ્યા કઈ છે, 5 છે. ત્યારબાદ 110 110, આ બાજુથી 011 011 કઈ સંખ્યા છે, 3 સંખ્યા છે. પોઈન્ટનું પોઈન્ટ 3.5 ઓક્ટલ. તો ક્રોસ ચેક કિયા જાય તો આપણો રાઈટ આન્સર શું પડશે, 3.5 ઓક્ટલ. ચલો રેડી. તો આ રીતનું વિદ્યાર્થી મિત્રો તમારે કન્વર્ઝન કરવું પડશે. ચલો ઓકે, હવે પાછું આપણે ટર્ન લેવાનું છે. અને હવે એન્ટ્રી થઈ ગઈ છે હેક્ઝાભાઈની. હેક્ઝાડેસિમલનું બાઇનરીમાં કન્વર્ઝન પૂછેલું છે. ઘણા તો આ બધું બી જાય, ABCD આવે એટલે ભૂકા નીકળી જાય. ઓકે, આમાં ભાઈ હાવ ઇઝી જ હોય છે, એક જ પેટર્ન પ્રમાણે ચાલવાનું. ચલો ક્વેશ્ચન શું પૂછેલો છે કે હેક્ઝાનું કન્વર્ઝન બાઇનરીમાં પૂછેલું છે. તો સૌથી પહેલા એક જ આપણું હોય અને એ છે ટેબલને શું કરી દેવાનું, હાજર કરવાનું. સાહેબ અત્યાર લગીન ટેબલ નાનું આવતું હતું અને અચાનક મોટું કેમનું થઈ ગયું? એલા ભાઈ સિસ્ટમ કઈ છે? સિસ્ટમ બોલે તો કઈ છે? હેક્ઝા છે. તો હેક્ઝા સિસ્ટમ આવે ત્યારે મેં તમને મોટું ટેબલ શીખવાડેલું છે. તો મોટું ટેબલ આવડવું જોઈએ. ભૂલી નથી ગયા ને? એક વખત કહી દઉં. ઓકે, 8 0 મૂકવાના, 8 1 મૂકવાના, 4 0 મૂકવાના, 4 1 મૂકવાના, 0 0 1 1 મૂકવાના અને છેલ્લે 0 1 0 1 મૂકવાનું. 9 સુધી એનું એ, 10 હોય તો એ, 11 હોય તો બી, 12 હોય તો સી, 13 હોય તો ડી, 14 હોય તો ઈ અને 15 હોય તો એફ. આ રીતે આપણું ગાડું ચાલે છે. શેમાં? તો કે ભાઈ હેક્ઝામાં. ચલો ક્લિયર. હવે રકમને હરવેક દઈને ઉતારવાની છે. ચલો ક્લિયર. દેખાય છે ભાઈ એફ? ઓકે, દેખાય છે 1? ચલો ક્લિયર. ઓકે, ધેટ્સ ઇટ, પૂરું. ઓકે, એફ ની બાઇનરી શું છે? તો 1 1 1 1. ઓકે, 4 વખત શું લખવાના છે? 1 લખવાના છે. ચાલો 1 ની બાઇનરી શું છે? તો કે 1 પછી 0 0 0. ચલો રેડી. તો
અહીંયા છે ભાઈ 1 અને એના પછી છે 3 0. કેટલા 0 છે? 3 0 છે. ધેટ્સ ઇટ. દાંડિયા ડૂલ કરવાના છે. 4 1 3 0 1. બાઇનરી એટલે કે 2. ચાલો ક્લિયર? ઓકે, ક્રોસ ચેક કિયા જાય. ઓકે, ક્રોસ ચેક કરીએ. જોઈ શકો છો 4 1 4 1 3 0 3 0 1 1. ધેટ્સ ઇટ. તો આપણો શું છે ભાઈ? રાઈટ આન્સર છે. ચાલો ક્લિયર? ઓકે, આવું ટફ લેવલનું પૂછાય તો ગભરાઈ નહીં જવાનું. ચલો હજી એક પ્રેક્ટિસ કરીએ જેથી તમને વધુ ને વધુ કોન્ફિડન્સ આવે. B5 હેક્સાડેસિમલ છે અને એને શેમાં ફેરવવાનું છે? બાઇનરીની અંદર ફેરવવાનું છે. ચલો આનું બી કરી નાખીએ. હેક્સાડેસિમલ છે તો મોટું ટેબલ પહેલાં તો આની અંદર મૂકવામાં આવશે. ચલો ક્લિયર? ઓકે, ત્યારબાદ શું કરવાનું? તો કે રકમ મૂકવાની છે. બીની જગ્યાએ બી મૂકવાનું છે. 5ની જગ્યાએ શું મૂકવાનું છે? 5 મૂકવાનું છે. ધેટ્સ ઇટ. પૂરું. ઓકે, બીની બાઇનરી તૈયાર કિયા જાય તો બીની બાઇનરી છે 1 1 0 1. શું છે? 1 1 0 1. દેખાય છે? 1 1 0 1. ઓકે, 5ની બાઇનરી શું છે? તો કે 1 0 1 0. ચાલો ક્લિયર? ઓકે, અહીંયા જ મૂકવાનું છે. 1 પછી 0 છે તો 0 એક જ પેટર્ન મારો, આમ જ લખવાની ટ્રાય કરો એટલે બહુ ભૂલ ના આવે ક્યાંય. 1 0 પછી 1 0. આ શું છે ભાઈ? ઓકે, હવે શું કરશું? તો કે ટેબલને દૂર કરી નાખીએ. ટેબલને દૂર કરો તો આ તમારો શું થઈ ગયો? જવાબ થઈ ગયો. ઓકે, ક્રોસ ચેક કરી લઈએ જેથી વધારે ખ્યાલ આવે. 1 0 1 1 1 0 1 1 0 1 0 1. ધેટ્સ ઇટ. તો આપણો શું છે ભાઈ? રાઈટ આન્સર છે. ચાલો ક્લિયર? તો આ કન્વર્ઝન છે ભાઈ હેક્ઝાનું શેમાં? બાઇનરીમાં છે. ચાલો ક્લિયર? સાહેબ એમાંય પોઈન્ટ આવે તો? ઓકે, આવડી જ જાય ભાઈ. આ તો શીખવાડી દઈએ તો પણ, બાકી હવે આગળનું કર્યું હોય તો આવડી જ જાય. ચલો સૌથી પહેલાં શું કરીશું? તો કે ટેબલને હાજર કરી દઈશું. ટેબલ કઈ રીતે થાય? ઓલરેડી મેં તમને આ વસ્તુની માહિતી આપેલી છે. ચલો રકમને મૂકી દો. એ ખાસ આવડવું જોઈએ. 8 A પોઈન્ટ અને D. ચલો ક્લિયર? ઓકે, હવે શું કરવાનું છે? તો એકદમ સિમ્પલ. ચલો ભાઈ 8ની બાઇનરી શોધી નાખો. શું છે 8ની બાઇનરી? 0 0 0 1. ઓકે, 0 0 0 1. ચલો ક્લિયર? એની બાઇનરી જોવાની છે 0 1 0 1 0 1 0 1. પોઈન્ટનું પોઈન્ટ. ડીને પકડો. ઓકે, 1 0 1 1 1 0 1 1. આ બાજુથી જુઓ તો 1 1 0 1 1 1 0 1. ચલો ક્લિયર? ઓકે, તો ભેગું કરો. 1 0 0 1 0 1 0 પોઈન્ટ 1 1 0 1 બાઇનરીમાં. ઓકે, ચેક કિયા જાય આપણે આના આન્સરને. ઓકે, 1 પછી 0 0 છે. 1 0 1 0 છે. પોઈન્ટ પછી 1 1 0 1. ધેટ્સ ઇટ. તો આપણો શું છે? રાઈટ આન્સર છે. છે ને વિદ્યાર્થી મિત્રો? કરામત. અને આવું ચેપ્ટર આપણી કોમ્પ્યુટરની બુકમાં પણ આપેલું છે. છે ને વિદ્યાર્થી મિત્રો? હટકે. તો બસ આ જ રીતે આપણે તૈયારી કરવાની છે. એકદમ આપણે નવા ક્વેશ્ચન જોઈ જાઓ તો આપણી ફરજ બની જાય નવું શીખી લેવાનું. એટલા માટે જ આપણી બુકની અંદર પણ આ ચેપ્ટર મૂકેલું છે અને આજે તમે ફેસ ટુ ફેસ આપણી સાથે ભણી પણ રહ્યા છો. ચલો ક્લિયર? ઓકે, તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. હજી એક પોઈન્ટ વાળું છે, આવડી જશે. આમાં થોડુંક ફટાફટ કરી લઈએ. સૌથી પહેલાં તો આપણે ટેબલને હાજર કરી દઈશું. પછી આપણે રકમને મૂકી દઈશું. અહીંયા 6 છે, અહીંયા F છે, અહીંયા પોઈન્ટ છે અને અહીંયા B છે. ચલો ભાઈ 6 ઉપર આવી જાઓ. 0 1 1 0. આ બાજુથી કરો તો 0 1 1 0 0 1 0 1 1 0.
ચલો એફ આવે, એમાં તો ચારેય 1 જ હોય. ચલો મૂકી દો. પોઈન્ટનું પોઈન્ટ મૂકવાનું. બીમાં શું કરવાનું? 1 1 0 1 1 1 0 1. ચલો હવે એકદમ ઇઝી થઈ ગયું, એકદમ ઇઝી થઈ ગયું, એકદમ ઇઝી થઈ ગયું. આ તમારો રાઈટ આન્સર છે. કે ક્રોસ ચેક કરી લેજો. 0 1 1 0 0 1 1 0 4 1 4 1 1 0 1 1. ધેટ્સ ઇટ. તો આપણો રાઈટ આન્સર છે. ચલો ક્લિયર. તો આપણું સાહેબ હવે ગમે એવું કન્વર્ઝન પૂછે આપણો 1 માર્ક લખી લેવાનું. ચલો ક્લિયર. ઓકે, હવે આગળ વધવાનું છે. ચલો નવું કન્વર્ઝન, પાછો એક ટર્ન આવ્યો છે, વળાંક આવ્યો છે, અને અહીંયા આપી દીધું છે બાઇનરી. અને એનું શેમાં કન્વર્ઝન પૂછેલું છે? હેક્ઝામાં પૂછેલું છે. ચલો આટલું ક્લિયર. ઓકે, પહેલાં તો હું તમને સમજાવી દઉં. 2n પકડી રાખો. ચલો હેક્ઝા હોય તો કેટલું હોય? 16 હોય. તમે જ મને કહો અહીંયા એનની કિંમત શું હોય? તો સાહેબ 16 એટલે 2 ની 4 ઘાત. તો n બરાબર શું હશે? 4 હશે. કેટલાની પેર બનાવવાની? 4 4ની પેર બનાવવાની. તો ધેટ્સ ઇટ. બસ આટલું આવડતું હોય પૂરું થઈ ગયું. ચલો સૌથી પહેલાં તો એક જ કામ હોય, ટેબલને શું કરવાનું છે? ઉતારવાનું છે. હેક્ઝાની વાત થતી હોય તો મોટું મોટું ટેબલને અહીંયા ઉતારવાનું છે. કઈ રીતે ટેબલ આવે? ઓલરેડી આગળ માહિતી આપી દીધી. ચલો હવે રકમને પેસ્ટ કરવાની. ચલો ભાઈ રકમને મૂકી દો, હરવા રહેવાનું. પોઈન્ટ નથી ને તો આમથી જવા દેવાનું. ચલો 1 0 1 1 દેખાય છે? 1 0 1 1 0 1 0 1. અને બેલેન્સ કરવા 4 4ની પેર હોય તો 2 મીંડા આગળ લગાવવાના. ચલો ક્લિયર. તો આટલું લગાવી દીધું. હવે તમારે ગોતવાનું છે. શું ગોતવાનું છે? કે ઓલું જે આ છે ને કે 0 1 1 1 આ ક્યાં બેઠું છે? તો એ ક્યાં બેઠું છે? તો અહીંયા તમે જોઈ શકો છો કે 0 પહેલાં શું છે? 1 છે, પછી શું છે? 0 છે, પછી 1 1 બેઠું છે. તો આ ભાઈ કોણ છે? ડી છે. શું છે? ડી છે. ચલો ક્લિયર. ત્યારબાદનું શું છે? તો કે 0 1 0 0 છે. શું છે ભાઈ? 0 1 0 0 0 1 0 0. ચલો ક્લિયર. તો કયા ભાઈ બેઠા છે? 2 નંબરના ભાઈ બેઠા છે. ભેગું કરો તો આનો જવાબ 2D થાય. ઓકે, ક્રોસ ચેક કરીએ આપણે. બિલકુલ રાઈટ આન્સર નીકળેલ છે. આનો રાઈટ આન્સર શું છે? 2D છે. ચલો ક્લિયર. ઓકે, તો એના જેવો એક ક્વેશ્ચન હજુ સોલ્વ કરીએ એટલે તમારા મગજમાં બેસી જાય. બાઇનરી રકમ આપેલી છે અને એનું શેમાં કન્વર્ઝન પૂછેલું છે? હેક્ઝામાં પૂછેલું છે. ચલો સૌથી પહેલાં તો ટેબલને આપણે મૂકીશું સાઈડમાં. બરાબર, આ તો આવડવું જ જોઈએ જેથી આપણને ઓળખતા ફાવે. હવે રકમને મૂકી દઈએ. રકમને મૂકી દઈએ. હંમેશા પોઈન્ટ ન હોય તો આ બાજુ જવાનું, પોઈન્ટ પછીનું હોય તો આ બાજુ જવાનું. ચલો ક્લિયર. દેખાય છે? 4 1 દેખાય છે અહીંયા? 4 1. ઓકે, 4 1 લખી દીધા. 0 1 તો છે જ, બેલેન્સ માટે 2 0 ઉમેરી દીધેલા છે. ચલો તમે જ મને લખીને બતાવો કે આ 4 1 છે એ કઈ સંખ્યા બતાવે છે? બધા એકડા હોય, બધા એકડા હોય તો શું બતાવે છે? એફ બતાવે છે. 0 1 0 0 0 1 0 0 કઈ સંખ્યા બતાવે છે? 2 નંબરની સંખ્યા બતાવે છે. તો અહીંયા 2F આપણો શું આવવાનો છે? રાઈટ આન્સર આવવાનો છે હેક્ઝાની અંદર. તો હવે આપણે જવાબને ચેક કરો તો બિલકુલ રાઈટ આન્સર છે. આપણો રાઈટ આન્સર શું છે? 2F છે. ચલો ક્લિયર.
તો આ બાઇનરીનું શું હતું ભાઈ? હેક્ઝા. સાહેબ આમાંય પોઈન્ટ આવે, આપણે આપી દઈએ, પીરસી દઈએ નોલેજ, ગભરાવાનું નથી. ઓકે, પોઈન્ટમાં આપેલું છે બાઇનરીની રકમ અને એનું કન્વર્ઝન શેમાં પૂછેલું છે? હેક્ઝામાં પૂછેલું છે. તો પહેલા તો શું કરવાનું? તો કે પહેલા તો ટેબલને પેસ્ટ કરવાનું. ચલો ક્લિયર. પછી રકમને પેસ્ટ કરવાની છે અને પોઈન્ટ પહેલાનું હોય તો આ બાજુ જવાનું છે, પોઈન્ટ પછીનું હોય તો આ બાજુ જવાનું છે. ચલો હવે અહીંયા જુઓ 110 છે, દેખાય છે અહીંયા? ઓકે, 1 1 અને 0. ઓકે, 4નું બેલેન્સ કરવાનું હોય તો પાછળ એક 0 શું કરવો પડશે? ઉમેરવો પડશે. ઓકે, 0.1 કહો કે 0.10 કહો એક જ છે ભાઈ, 0.100 કહો તો પણ એક જ વસ્તુ છે. પોઈન્ટની પહેલા છે 1 1, 4ની પેર કરવી પડે, 4 બીટની એક પેર, તો આગળ 2 0 ને ઉમેરેલા છે. ચલો ક્લિયર. બસ હવે તમારે આની સંખ્યા ઓળખવાની છે. ચલો તો અહીંયા દેખાય છે આ કઈ સંખ્યા છે? 0 0 1 1. આ કઈ સંખ્યા છે? તો તમે અહીંયા જોઈ શકો છો કે આ કઈ સંખ્યા બતાવે છે? સી નામની સંખ્યા બતાવે છે. પોઈન્ટનું પોઈન્ટ રાખવાનું છે. ચલો ક્લિયર. ઓકે, ત્યારબાદનું કયું છે? 1 1 0 0. ચલો અહીંયા જ છે ભાઈ, 1 1 0 0. આ કઈ સંખ્યા બતાવે છે? તો કે 3 નામની સંખ્યા બતાવે છે. ભેગું કરો તો 3.c અને હેક્ઝા. તો આપણો રાઈટ આન્સર થશે અહીંયા 3.c. ઓકે, ક્રોસ ચેક આપણે કરી નાખીએ. રાઈટ આન્સર છે, બિલકુલ રાઈટ આન્સર છે. આનો રાઈટ આન્સર આવશે 3.c હેક્ઝામાં. ચાલો ક્લિયર. હજુ એક એક્ઝામ્પલ લઈ લઈએ જેથી તમારી મનની અંદર જે પણ દુવિધા હોય, શંકા હોય, ભય હોય, બધું દૂર થઈ જાય. ચલો, રકમ આપેલી છે બાઇનરીની અંદર અને પૂછ્યું છે ભાઈ હેક્ઝામાં. સૌથી પહેલાં તો હેક્ઝાનું પૂછ્યું છે તો મોટું ટેબલ આપણે મૂકવાનું, ત્યારબાદ આને રકમ મૂકવાની છે. ચલો, પોઈન્ટની આ બાજુ હોય તો આ બાજુ જવાનું, પોઈન્ટ પછીનું હોય તો આ બાજુ જવાનું. 111 આપેલા છે, 111 આપેલા છે અને એક 0 મૂકવાનું. ચલો, પોઈન્ટનું પોઈન્ટ મૂકવાનું છે, 111 મૂકી દીધેલા છે. બેલેન્સ કરવા એક 0 ઉમેરવાનું છે. ચલો, ધેટ્સ ઇટ. ચલો હવે અહીંયા જોવાનું છે કે 1 1 1 0 શું બતાવે છે? આ બાજુથી જુઓ તો 0 1 1 શું બતાવી રહ્યું છે? તો કે ભાઈ ઈ બતાવી રહ્યું છે. પોઈન્ટનું પોઈન્ટ રાખી દેવાનું છે અને 0 111 આ બાજુથી જુઓ તો 1 1 1 0 સંખ્યા કઈ બતાવે છે? 7 બતાવે છે. ભેગું કરો તો 7.e હેક્ઝામાં. જવાબને આપણે ક્રોસ ચેક કરો તો બિલકુલ રાઈટ આન્સર છે. આનો રાઈટ આન્સર શું છે ભાઈ? 7.e હેક્ઝામાં. ચલો ક્લિયર. તો આ સાથે વિદ્યાર્થી મિત્રો એકદમ ઇઝી કન્વર્ઝન અહીંયા કમ્પ્લીટ કરી આપ્યું મેં બાઇનરીનું. શેમાં? તો કે હેક્ઝામાં. ચલો ક્લિયર. હવે ટર્ન લેવાનું આવ્યું છે અને હવે થોડુંક અઘરું કન્વર્ઝન છે. ઓકે, અઘરું હોતું જ નથી કોમ્પિટિટિવ એક્ઝામની અંદર. ઓકે, ઓક્ટલ સંખ્યા છે અને એને તમારે કન્વર્ઝન રૂપે શેમાં ફેરવવાની છે? હેક્ઝામાં ફેરવવાની છે. ઓક્ટલનું કન્વર્ઝન એને તમારે શેમાં ફેરવવાનું છે? હેક્ઝામાં. ચલો, આટલું ક્લિયર છે? ઓકે, એકદમ રેડી છો? હવે જોજો, નવું ટર્ન છે, નવો વળાંક છે. સૌથી પહેલાં તો આપણે ટેબલને હાજર કરી દો. ભાઈ મોટું છે તો મોટું ટેબલ રાખીશું. હેક્ઝા સંખ્યાની વાત થાય છે તો મોટું ટેબલ રાખીશું. ચલો, આટલું ક્લિયર છે? હવે શું કરવાનું? તો કે અહીંયા રકમ આપેલી છે 76.1 ઓક્ટલમાં અને એનું કન્વર્ઝન શેમાં પૂછી નાખ્યું છે? હેક્ઝામાં. રકમ પકડો. રકમને પહેલાં તો મૂકી દેવાની. ચલો ક્લિયર. મૂકી દીધી. ચલો, અહીંયા 7 દેખાય છે,
અહીંયા શું દેખાય છે? 6 દેખાય છે. અહીંયા શું છે? પોઈન્ટ દેખાય છે. અને અહીંયા શું દેખાય છે? 1 દેખાય છે. ચલો, આટલું ક્લિયર થઈ ગયું. હવે તમારે શું કરવાનું છે? તો આની પહેલાં તો બાઇનરી લખી નાખવાની છે. શું કરવાનું છે? બાઇનરી લખવાની છે. આપણે રકમ માંગી છે ઓક્ટલમાં, તો આપણો પહેલો મકસદ હશે ઓક્ટલને શેમાં લઈ જવાનું? બાઇનરીમાં લઈ જવાનું. એ જવાબ નથી. બાઇનરીમાંથી આપણે શેમાં ફેરવીશું? હેક્ઝામાં ફેરવીશું. ઓકે, ટૂંકમાં મોટો રસ્તો આપણે કાપવાનો છે. ચલો, હવે ચાલુ કરવાનું છે. તો પહેલાં તો મને 1ની બાઇનરી લખાવો. ઓકે, 3ના ફોર્મેટમાં. કેટલાના ફોર્મેટમાં? 3ના ફોર્મેટમાં. કારણ કે ઓક્ટલ છે 8 છે, તો આપણે એને 3 બીટના સ્વરૂપમાં રિપ્રેઝન્ટ કરીશું. ચલો, તો આ ભૂલી જવાનું થોડીક વાર માટે. ચલો, થોડીક વાર માટે. ચલો, ક્લિયર? તો મને 1નું કહી દો. એની બાઇનરી શું છે ભાઈ? આ બાજુથી ચાલુ કરો તો 0 0 1, આ બાજુથી કરો તો 1 0 0. ચલો, ક્લિયર? અહીંયા મૂકી દેવાનું. પોઈન્ટનું શું? પોઈન્ટ મૂકવાનું. ચલો, 6 માટે આવી જાઓ. 6 માટે અહીંયા જોઈ શકો છો 0 1 1. ચલો, ક્લિયર? 0 1 1. ઓકે, 7 માટે શું થશે? તો કે 7 માટે 1 1 1. 7 માટે શું થઈ ગયું? 1 1 1. પતા ચલા? ઓકે, આટલું થઈ ગયું. ઓકે, આ બધું તોડી નાખો. તો 1 1 1, પછી અહીંયા 1 1 0, પછી પોઈન્ટ, પછી 0 0 1. આ તમારી થઈ ગઈ બાઇનરી. શું થઈ ગયું? ઓક્ટલમાંથી બાઇનરી. હવે એનું કન્વર્ઝન શેમાં કરવાનું છે? હેક્ઝામાં કરવાનું છે. તો હેક્ઝામાં કેટલાની પેર જોઈએ? 4 4ની પેર જોઈએ. તો હવે જોજો, પોઈન્ટનું આપણે પોઈન્ટ જ રાખવાનું છે. ચલો, 0 0 1 છે, આમ જવાનું છે. તો 4 4ની પેર કરવી હોય તો પાછળ એક 0 શું કરવું પડશે? ઉમેરવું પડશે. ચલો, આટલું ક્લિયર? ઓકે, હવે કઈ બાજુ આવવાનું? તો કે ભાઈ આ બાજુ આવવાનું છે. ચલો, એમાં શું છે? તો કે એક 0 આવી ગયું, 0 આવી ગયું, 1 આવી ગયું ને 1 આવી ગયું. ચલો, અહીંયા 1 આવી ગયું. હજી એક જોઈશે, તો આ 1 અહીંયા આવી ગયું. ચલો, ક્લિયર? હવે કેટલા 2 વૈધા? 2 એકડા વૈધા. એ 2 એકડા અહીંયા મૂકવાના. બેલેન્સ કરવા હજી 2 0 શું કરવાના? ઉમેરવાના. ચલો, આટલું થઈ ગયું. હવે સંખ્યા ઓળખવાની છે તમારે. હવે શું કરવાની છે? સંખ્યા ઓળખવાની છે. તો કે 0 0 1 0. ઓકે, એ કઈ સંખ્યા બતાવે છે? ચલો, હવે આપણે 4 4ના ટેબલમાંથી વ્યવસ્થિત રીતે જોવાનું છે કે ભાઈ 0 0 1 0 0 0 1 0 જે છે એ કઈ સંખ્યા બતાવે છે? 2 સંખ્યા બતાવે છે. કઈ સંખ્યા બતાવે છે? 2 સંખ્યા બતાવે છે. પછી તો કે 1 1 0. 1 1 0, આમથી કરો તો 0 1 1. ઓકે, તો એ કઈ સંખ્યા છે? તો અહીંયા જોજો, 1 1 અને 0. આમથી જોવો તો 0 પછી 1 1. કઈ સંખ્યા બતાવે છે? તો કે ઈ નામની સંખ્યા બતાવે છે. કઈ સંખ્યા બતાવે છે? ઈ નામની સંખ્યા બતાવે છે. ત્યારબાદનું છે 0 0 1 1 1 1 0 0 1 1 0 0. ઓકે, આ કઈ સંખ્યા બતાવે છે? 3 નંબરની સંખ્યા બતાવે છે. ક્લિયર? તો રેડી થઈ ગયો આપણો જવાબ. જવાબ છે 3E.2 અને હેક્ઝામાં. चलो क्लियर? ओके, क्रॉस चेक किया जाए, बिल्कुल આપણો રાઈટ આન્સર નીકળેલ છે કે 3E.2 શેમાં? હેક્ઝામાં. તો આને કહેવાય વિદ્યાર્થી મિત્રો છોતરા કાઢી નાખે એવો એક્ઝામ્પલ છે ને. એક ચૂટકીમાં આપણે સોલ્વ કરી દીધો ને રમતા રમતા. ઓકે, કેટલું અઘરું આપ્યું હતું ઓક્ટલમાં અને એ પોઈન્ટમાં.
અને એનું કન્વર્ઝન શેમાં કરીને બતાવ્યું? હેક્ઝામાં. ઓકે, એન્જિનિયરિંગ વાળા ગોથે ચડી જતા હોય, ઓલા મોટા મોટા દાખલાની જેમ ગણતા હોય, આખું પાનું ભરે. આમાં ક્યાં પાનું છે? દેશી ગણિત છે. બરાબર? ઓકે, આવડી જશે. તો આ તું ભાઈ ઓક્ટલનું શેમાં? હેક્ઝામાં. ચલો, ક્લિયર? સાહેબ બહુ અઘરું હતું, એક વખત ફરી કયો ભાઈ, અલગ એક્ઝામ્પલ ગણાવીને 100% કહીશું. ઓકે, ઓક્ટલ આપેલું છે અને એનું કન્વર્ઝન હેક્ઝામાં પૂછેલું છે. તો એક જ વસ્તુ હોય છે, પેલા ઓક્ટલમાંથી તમે કેમાં આવી જાઓ? બાઇનરીમાં આવી જાઓ. અને બાઇનરીમાંથી શેમાં આવી જવાનું છે? બાઇનરીમાંથી હેક્ઝામાં આવી જવાનું છે. તો આવો મોટો હાઈવેની રીતે આપણે સોલ્વ કરવાનું છે. તો સૌથી પહેલાં તો ટેબલ મૂકી દેવાનું, મોટું ટેબલ, કારણ કે હેક્ઝાની વાત છે. રકમને ઉતારવાની છે. ઓકે, 3 અહીંયા દેખાય છે, 6 અહીંયા દેખાય છે, પોઈન્ટ અહીંયા દેખાય છે અને 3 અહીંયા દેખાય છે. આ રકમ ઓક્ટલમાં આપેલી છે. એને બાઇનરીમાં રૂપાંતર કરવામાં આવે ત્યારે કેટલા બીટ પ્રમાણે રિપ્રેઝન્ટ કરવાની? 3 બીટ પ્રમાણે રિપ્રેઝન્ટ કરવાની. ચલો, 3 હોય તો શું લખાશે? 0 1 1. આ બાજુથી વાંચો તો 1 1 0. ચલો, મૂકી દો અહીંયા. 3 આપેલું છે તો 0 1 અને 1. ત્યારે આ નહીં જોવાનું. બરાબર? 3 બીટનું હોય ત્યારે, તો ચોથું નહીં જોવાનું. ચલો, 6 નંબરને પકડવાનું છે. જવાબ છે 0 1 1. 6 નંબર છે. ચલો, 0 1 1. અહીંયા તો પોઈન્ટ હતું તો પોઈન્ટનું પોઈન્ટ. ચલો, 3 નંબર, એનું એ જ પકડી રાખવાનું છે. 1 1 અને 0. ચલો, રેડી? ઓકે, દાંડિયા ડૂલ કરી દેવામાં આવે તો શું થશે? 0 1 1. અહીંયા થશે 1 1 0, પોઈન્ટનું પોઈન્ટ અને 0 1 1. ચાલો, ક્લિયર? આ છે બાઇનરી છે. બાઇનરી નથી માંગ્યું. શું માગેલું છે? હેક્ઝા માગેલું છે. તો કેટલામાં એની આપણે જોડી બનાવવી પડશે? 4 ગ્રુપિંગ કરવું પડશે. ચલો, પોઈન્ટનું પોઈન્ટ, મીંડું કઈ બાજુ હોય પોઈન્ટ પછી? તો કે આ બાજુ હોય. તો 1 0 આપણે ઉમેરી દીધું. ચલો, આ બાજુથી ચાલુ કરો તો આવું થશે. 0 નું 0 રાખી દો, 1 નું 1, 1 નું 1 અને 1 નું 1. વધ્યું છે અહીંયા 1 0 વધ્યું છે. 2 મીંડા મૂકવા પડશે. 2 મીંડા મૂકી દીધા. તો દેટ્સ ઇટ. ચલો, આટલું ક્લિયર? ઓકે, તો હવે તમારી માટે એકદમ ઇઝી થઈ ગયેલું છે. સંખ્યાને ઓળખતા આવડવું જોઈએ. 0 1 1 0. ઓકે, અહીંયા આવી જાઓ. તો કે અહીંયા 0 છે, અહીંયા 1 છે, અહીંયા 1 છે અને અહીંયા 0 છે. તો આનો આન્સર શું બોલે છે? અહીંયા 6 બોલે છે. ચલો, ક્લિયર? ત્યારબાદનું છે 1 1 0. આ બાજુથી વાંચો તો 0 1 1 0 1 1. તો આ શું બોલી રહ્યું છે? ઈ બોલી રહ્યું છે. અને 1 0 0 1 0 0 એ શું બોલી રહ્યું છે? તો કે 1 બોલી રહ્યું છે. તો 1.6. ઓકે, તો આ આપણો શું છે? આન્સર છે. ક્રોસ ચેક કિયા જાય, બિલકુલ રાઈટ જ આન્સર હોય. આનો રાઈટ આન્સર આપણો બહાર આવી ગયેલો છે. 1.6 હેક્ઝામાં. ચલો, ક્લિયર? તો આ રીતે તમને આવડવું જોઈએ ભાઈ. ચલો, હવે પાછું ચેન્જ આવ્યું છે. નવો વળાંક લીધેલો છે. બરાબર? અને હવે શું પૂછેલું છે? તો કે અહીંયા હેક્ઝા આપેલું છે. શું આપેલું છે? હેક્ઝામાં સિસ્ટમ આપેલી છે અને એનું ઓક્ટલમાં માગેલું છે ભાઈ. ચલો, એક જ આપણો મકસદ હશે કે હેક્ઝા આપેલું હોય, પહેલા એને કેમાં લાવી દઈશું? બાઇનરીમાં લાવી દઈશું. પછી 3 નું ગ્રુપિંગ કરીને શું બનાવી નાખશું? ઓક્ટલ બનાવી નાખશું. ચલો, ક્લિયર? તો થઈ ગયું તમારા માટે એકદમ ઇઝી. સૌથી પહેલાં તો મોટું ટેબલ અહીંયા પેસ્ટ કરવામાં આવશે. ચલો, હવે શું કરવાનું છે? તો કે રકમને પેસ્ટ કરવાની છે. તો દેખાય છે અહીંયા 7 છે
અહીંયા એ છે, અહીંયા પોઈન્ટ છે અને અહીંયા શું છે? સી છે. એકદમ ઇઝી છે, ખાલી એની બાઇનરી મૂકવાની છે. તો અહીંયા સી આપેલું છે, એની બાઇનરી તમારે અહીંયા મૂકવાની છે. તો આપણે સીની બાઇનરી મૂકી દઈએ. ચલો સીની બાઇનરી મૂકી દઈએ. દેખાય છે 0 0 1 1. ઓકે 0 0 1 1 પોઈન્ટનું પોઈન્ટ. ઓકે એને પેસ્ટ કિયા જાય, એને આપણે પેસ્ટ કરીએ 0 1 0 1. ચલો અહીંયા 0 1 0 1 દેખાણું, એનું 0 1 0 1. ચલો ક્લિયર. ઓકે 7 ને પેસ્ટ કરવાનું છે, તો 1 1 1 0. ઓકે અહીંયા 1 1 1 અને 0. ધેટ્સ ઇટ. ઓકે આટલું પહેલાં તમને આવડી જવું જોઈએ. ચલો ક્લિયર. ઓકે હવે શું કરવાનું? તો બસ પૂરું થઈ ગયેલું છે. ચલો બધું તમારે દાંડિયા ડૂલ કરીને મૂકવાનું. 0 1 1 0 1 1 1 0 1 0 પોઈન્ટનું પોઈન્ટ 1 1 0 0. ચલો ક્લિયર. ઓકે આ તો રકમ છે બાઇનરી. ઓકે માગેલું શું છે? તો માગેલું છે ઓક્ટલ. તો બાઇનરીમાંથી આપણે ઓક્ટલમાં જતા હતા, કેટલાની પેર બનાવતા હતા? 3 3ની પેર બનાવતા હતા. પોઈન્ટને પોઈન્ટ રાખવાનું છે, એક પેર બની ગઈ, હંમેશા આમ જવાનું હોય. તો 1 1 અને 0. એક 0 છે એમનામ રાખો, હજી બેલેન્સ કરવા 2 0 આમ તમે ઉમેરી શકો છો. ચલો ધેટ્સ ઇટ. ઓકે હવે આ બાજુ આવવાનું છે, તો ખાસ જોજો 0 1 0. ચલો આટલું ગયું 0 1 0. 1 1 1 દેખાય છે, 1 1 1 મૂકી દીધું અહીંયા. ચલો 1 0 મૂકી દીધું અહીંયા, અને 1 0 બેલેન્સ કરવા માટે આપણે રાખેલું છે. ચલો ક્લિયર. હવે ઉપરનું ભૂલી જવાનું. હવે તમારા માટે આ શું થઈ ગયો? ટાર્ગેટ થઈ ગયેલો છે. ચલો આટલું ક્લિયર. હવે ઓળખવાની હોય રકમ, બરાબર, ત્યારે આ ચોથી કોલમને ભૂલી જવાની છે. ચલો સૌથી પહેલાં આપણે ધીમે ધીમે ઓળખવાનું ચાલુ કરીએ. પોઈન્ટનું પોઈન્ટ મૂકવાનું છે. ચલો 1 1 0 1 1 0 1 1 0 ક્યાં છે? 1 1 0 આમથી કરો તો 0 1 1. તો 1 1 0 બોલે તો 6 છે. 0 0 0 0 0 0 0 તો શું આવશે? 6 0. ચલો આટલું ક્લિયર થઈ ગયું. ઓકે હવે આ બાજુ આવો. બરાબર, શું છે ભાઈ? 0 1 0. ઓકે ક્યાં છે? 0 1 0 આમથી કયો તો 0 1 0. ઓકે તો એનો જવાબ શું છે? 2 છે. ચલો 1 1 1. ઓકે 1 1 1 1 1 જવાબ શું છે? 7 છે. ચલો ક્લિયર. અને 1 0 0 1 0 0 તો જવાબ શું છે? 1 છે. ચલો ક્લિયર. તો આપણો રાઈટ આન્સર છે અહીંયા 172.60 કયો કે 172.6 કયો? બે એક જ છે, અને જવાબ છે ઓક્ટલમાં. તો આનો જવાબ 172.60 કયો કે 172.6 કયો? બંને જવાબ ઓકે છે, એક જ છે. તો ક્રોસ ચેક કિયા જાય, બિલકુલ રાઈટ આન્સર બહાર નીકળેલ છે 172.60. ચાલો રેડી. તો બહુ જ ટફ લેવલનું એકદમ છોતરા નીકળી જાય એવું કન્વર્ઝન હતું, અને એ કન્વર્ઝન હતું હેક્ઝામાંથી ઓક્ટલમાં. ચલો રેડી. ઓકે એક હજુ કહી દો સાહેબ, એટલે આપણે સિક્કો જ વાગી જાય આ લેક્ચરનો. તો લગાવી દઈએ આપણે સિક્કો. ઓરિજિનલી સિક્કો તો લાગી જ ગયેલો છે. તમે મહેનત જ જોઈ શકો છો, લેક્ચરનું પ્રેઝન્ટેશન જ તમે જોઈ શકો છો. એ મારે વખાણ કરવાની મારી જરૂર જ નથી. ચાલો ઓકે 6F.B છે, હેક્ઝા છે. તો મોટું ટેબલ પહેલાં મૂકો, રકમને પેસ્ટ કરી દઈએ.
રકમને પેસ્ટ કરી દઈએ. 6f પોઈન્ટનું પોઈન્ટ અને બીનું શું છે ભાઈ, બી રાખવાનું છે. ચલો આટલું ક્લિયર. ઓકે, 6 ને હાજર કરવાનું છે 0 1 1 0. આમથી લખો તો 0 1 1 0. ઓકે, 0 1 1 0 હું આમથી લખી નાખું છું તો કે 0 1 1 ને 0. ચલો એફ હોય તો એકદમ ઇઝી, 4 એકડા મૂકવાના, પોઈન્ટનું પોઈન્ટ મૂકવાનું, બી ને હાજર કરો, બી ને હાજર કરો, બરાબર. બી ને હાજર કરો, એની બાઇનરી શું લખાશે તો કે 1 1 0 1. આ એની શું છે, બાઇનરી છે. ઓકે, બી ની બાઇનરી શું થઈ જશે, 1 0 1 1. ઓકે, 1 0 શું થશે, 1 1 થશે. ચલો ક્લિયર. તો સૌથી પહેલા તો આપણે શું લખી નાખી ભાઈ, બાઇનરી લખી નાખી. ચલો હવે શું કરવાનું, ઓકે હવે શું કરવાનું તો કે આ બાઇનરી છે એમનામ લખી નાખવાની છે. 0 1 1 0, 1 1 હજુ એક 1 છે, પોઈન્ટનું પોઈન્ટ, 1 0 1 1. ચલો આટલું ક્લિયર થઈ ગયું. હવે સિમ્પલ, આ તો બાઇનરી છે. ઓકે, અહીંયા આપેલું છે શું, હેક્ઝા, અને માગ્યું છે શું, ઓક્ટલમાં. આ તો જવાબ શેમાં આવ્યો, બાઇનરીમાં આવ્યો. તો હવે બાઇનરીમાંથી ક્યાં જવાનું છે, ઓક્ટલમાં જવાનું છે. તો 3 3 ની તમારે પેર કરવાની છે. તો પોઈન્ટનું પોઈન્ટ 1 0 1, એક 1 વહી દો તો પાછળ 2 મીંડા ઉમેરવાના. ચલો અહીંયા છે 1 1 1, પછી જોજો ખાસ 1 0 1 1 0 1. ચલો ક્લિયર. હવે અહીંયા છે 1 અને 0, એક મીંડું ઉમેરવાનું. ચલો રેડી. તો એકદમ ચકાચક સેટઅપ કરીને આપેલું છે. ઓકે, હવે તમે જ મને જવાબ કહી દો. ઓકે, 3માં ઓળખવાનું હોય તો આ કોલમને જોવાની જ નહીં. 1 0 1 ક્યાં છે, એક્ઝેક્ટલી 1 0 ને 1. ઓકે, જવાબ શું છે, 5. શું છે, 5. 1 0 અને 0, 1 0 ને 0 અહીંયા જોઈ શકો છો. 1 0 અને 0, એનો જવાબ શું છે, 4 છે. દેખાય છે અહીંયા 1 0 0, તો એનો જવાબ શું લઈને બેઠા છે, 4 લઈને બેઠા છે. ચલો ક્લિયર. ઓકે, 1 1 1 ક્યાં છે, 1 અહીંયા છે. ઓકે, શું લઈને બેઠા છે, 7 લઈને બેઠા છે. 1 0 1 1 0 1 શું લઈને બેઠા છે, 5 લઈને બેઠા છે. અને 1 0 0 શું જવાબ લઈને બેઠા છે, ઓકે 1 લઈને બેઠા છે. તો આનો જવાબ 157.54. અને એ જવાબ શેમાં છે ભાઈ, ઓક્ટલમાં જવાબ છે. ચલો ક્લિયર. ઓકે, તો ક્રોસ ચેક કિયા જાય અને બિલકુલ આપણો રાઈટ આન્સર નીકળેલ છે 157.54 ઓક્ટલ. કે ભૂકા નીકળી જાય આવા કન્વર્ઝન જો તમે એક વખત વગર શીખે કર્યા હોય ને તો ભૂકા નીકળી જાય. બરાબર, લાંબી લાંબી મેથડો એન્જિનિયરિંગના ચોપડામાં આપેલી છે ભાઈ, હરવા રહેવાનું આપણું દેશી ગણિત. બરાબર, તો આના માટે અવશ્ય વિદ્યાર્થી મિત્રો એક વિડીયોને લાઈક તો અવશ્ય થઈ જાય અને એક કોમેન્ટ પણ ઠપકાર દેજો કે આ લેક્ચરમાં તમને કેવી મજા આવી. ચલો ક્લિયર. તો આ હેક્ઝા છે અને આ હેક્ઝાનું કન્વર્ઝન શેમાં કરી બતાવ્યું, ઓક્ટલમાં કરી બતાવ્યું. ચલો ક્લિયર. ઓકે, હવે આગળ વધવાનું છે. હવે વળાંક આવ્યો છે. શું આવ્યો છે, વળાંક. અને ડેસિમલ સિસ્ટમ આપી છે. શું આપી છે, ડેસિમલ સિસ્ટમ. અને એનું બાઇનરીમાં પૂછ્યું છે. આવા કન્વર્ઝન બહુ પૂછાય છે.
આપણી ધોરણ 9ની ટેક્સ્ટ બુકમાં ડેસિમલનું બાઇનરીમાં કઈ રીતે કરવાનું એનો ઉલ્લેખ છે. તો આ ખાસ ધ્યાન રાખજો, બરાબર. આવો કન્વર્ઝન ડેસિમલનું શેમાં પૂછ્યું છે? બાઇનરીમાં પૂછ્યું છે. તો એક જ વસ્તુ, તમને લસા લેતા આવડતું હોવું જોઈએ. હવે જોઈજો હો ભાઈ, ધીમે ધીમે છે ને ગેમ ચેન્જ થાય છે, બરાબર. ઓકે, 100 વધી ભાઈ, બરાબર. ખાસ ધ્યાન રાખજો. ઓકે, પકડી લ્યો પહેલેથી. ઓકે, ડેસિમલમાં સિસ્ટમ આપેલી છે, શેમાં કન્વર્ઝન માંગ્યું છે? બાઇનરીમાં કન્વર્ઝન માંગેલું છે. ચલો ક્લિયર. તો એક જ વસ્તુ, શું? લસા લેવાનું, લસા લેવાનું. ચલો ક્લિયર. ઓકે, તો હવે આપણે ભાગતું જવાનું છે. શું કરવાનું છે? ભાગતું જવાનું છે. ઓકે, તો કેટલા વડે ભાગવાનું? તો કે એકદમ ઇઝી ભાઈ. ઓકે, અહીંયા ક્યાં આપણે જોવે છે? શેમાં? બાઇનરીમાં જોવે છે. તો 2 વડે શું કરવાનું? ભાગવાનું. ચલો, 70 ને 2 વડે ભાગવાનું છે. તો 35 દુ શું થાય? 70 થાય. અને જીવલી શેષ આવે, રિમાઇન્ડર આવે, એ અહીંયા મૂકવાની. 35 દુ 70, શેષ શું રહી? 0 રહી. ચલો ક્લિયર. આગળ વધીએ. 17 દુ 34, 17 દુ 34, શેષ કેટલી રહી? 1 રહી. ચલો ક્લિયર. ઓકે, થઈ જાય આગળ. હા ભાઈ, 2 અઠ્ઠા શું થાય? 16 થાય. શેષ કેટલી રીએ? 1 રીએ. ચલો ક્લિયર. 4 દુ 8, 4 દુ 8, શેષ કેટલી રીએ? 0 રીએ. ચલો ક્લિયર. 2 દૂરી 4, 2 દૂરી 4, શેષ શું રીએ? 0 રીએ. ચલો ક્લિયર. ઓકે, હજી આગળ વધવાનું. 2 કા 2, શેષ શું રીએ? 0 રીએ. ચલો આટલું ક્લિયર. હવે ખાસ હો, એક ખાસ, વચ્ચેનામાં 0 લાવી દેવાનું. ગમે એમ કરીને શું લાવી દેવાનું? 0. તો 2 0 0, 2 0 0, અને શેષ કેટલી રહી? 1 રહી. પૂરું. ધેટ્સ ઇટ. તમારા માર્ક્સ રેડી થઈ ગયા. નીચેથી ક્યાં જવાનું? ઉપર જવાનું. ચલો નીચેથી ઉપર જાઓ. પહેલા શું છે? 1, પછી 3 0 મૂકવાના, પછી 3 0 મૂક્યા, પછી 2 એકડા છે, 2 એકડા છે, અને પછી 0 છે, પછી 0 છે. તો મિત્રો આ આપણો જવાબ છે, અને આ જવાબ શેમાં આવી ગયો? બાઇનરીમાં આવી ગયો. ચલો ક્લિયર. તો આવું છે વિદ્યાર્થી મિત્રો, એકદમ ઇઝી ટ્રીક. ઓકે, નાનું હોય તો ટેબલથી થઈ જાય, બરાબર. આવું મોટું મોટું આવે, ડેસિમલનું મોટું મોટું આવે, તો આપણે ટ્રીક જ બાંધી લ્યો કે ભાઈ ડેસિમલનું બાઇનરીમાં પૂછે એટલે કોઈ ટેબલ બેબલ યાદ કરવામાં આવશે નહીં. લસા લેવાનો, લસા લેવાનો. ચલો ક્લિયર. તો ક્રોસ ચેક કિયા જાય. ઓકે, 1 પછી 000 છે, 1 પછી 000 છે, 1 1 0 1 1 0. ધેટ્સ ઇટ. તો આ આપણો શું થઈ ગયો ભાઈ? રાઈટ આન્સર થઈ ગયો. ચલો ક્લિયર. વાહ સાહેબ વાહ. ઓકે, તો હવે પાછું એક એક્સ્ટ્રા કરી નાખી, બરાબર, એટલે તમે મગજમાં બેસી જાય. ચલો, શું આપ્યું છે? 80 આપ્યું છે. શું આપી દીધેલું છે? 80 આપેલું છે. ચલો આવું સેટઅપ જ બનાવી દઈએ, બરાબર. કોરા માખણની જેમ ટોપિક ચાલે છે. ચલો 80. ઓકે, 40 દુ 80. ઓકે, સરસ. રિમાઇન્ડર શું રહી છે? 0 રહી છે. ઓકે, 20 દુ 40, 20 દુ 40, શેષ 0. 10 દુ 20, શેષ આવશે 0. 5 દુ 10, શેષ આવશે 0. 2 દૂરી 4, શેષ 1. 2 કા 2, શેષ 0. અહીંયા 0 લાવવાનું. 2 0 0, શેષ 1.
નીચેથી ક્યાં જવાનું? ઉપર જવાનું. ચલો જવાબ સેટ કરું છું. 1 પછી છે 0, 1 પછી 0, પછી પાછું છે 1, પાછું છે 1, પછી 4 0 છે, પછી 4 0 છે, એ પછી 4 0 છે. ચલો ક્લિયર? ઓકે, તો આ આપણો વિદ્યાર્થી મિત્રો શું છે? રાઈટ આન્સર છે. 80 ડેસિમલ છે અને એનું કન્વર્ઝન શેમાં પૂછ્યું છે? બાઇનરીમાં. તો ક્રોસ ચેક કિયા જાય. બરાબર. 1 0 1 0 1 0 1 0 4 0. ઓકે, 1 0 1 0 થઈ ગયું અને એના પછી 3 0 3 0. આ રહ્યા 3 0. બિલકુલ રાઈટ આન્સર છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ડેસિમલમાંથી શેમાં તમે ફેરવી શકો છો? બાઇનરીની અંદર ફેરવી શકો છો. ચાલો ક્લિયર? ઓકે, આગળ વધીએ. ગભરાઈ નહીં જવાનું. ઓકે, વળાંક, ચેન્જ, ઓકે, પરિવર્તન, આવિષ્કાર. ઓકે, 800 ડેસિમલ આપેલું છે. 800 ડેસિમલ છે અને એનું ઓક્ટલ. હરવા રહી જજો, ચેન્જીસ આવ્યું. અત્યાર લગીને અહીંયા ડેસિમલ જ બેઠું હતું, બાજુમાં બાઇનરી બેઠું હતું. આ વખતે શું પૂછી લીધું છે? ઓક્ટલ પૂછી લીધેલું છે. ઓકે, તો શું કરવાનું? ગભરાવાનું નહીં. લસ્સા શું લેવાનું? કે લસ્સા લેવાનું છે. શું લેવાનું છે ભાઈ? પણ ધ્યાન રાખવાનું. શું ધ્યાન રાખવાનું? ઓકે, 800 છે. શું ભાઈ 2 થી ભાગશો? નહીં, તો બાઇનરી હતું એટલે 2 થી ભાગ્યું. અહીંયા શું છે? ઓક્ટલ છે. તો કેટલા વડે ભાગવું પડશે? 8 વડે ભાગવું પડશે. ધેટ્સ ઇટ. ઓકે, અહીંયા શું આવશે? 8. 100 800 થશે. 0 આવશે એની શેષ. 12 96 થશે. શેષ રહેશે 4. 8 એકા 8, 8 એકા 8, શેષ રહેશે 4. 8 0 0, શેષ રહેશે 1. નીચેથી જવાનું ઉપર, તો જવાબ આવશે 1440. 1440 અને ઈ છે ઓક્ટલમાં. તો ક્રોસ ચેક કિયા જાય. ઓકે, બિલકુલ આપણો રાઈટ આન્સર છે 1440. જે તમે અહીંયા જોઈ શકો છો. ઘણા તો આમાં ગભરાઈ જાય. આવું 800, ઓ બાપા 800, બરાબર 800. આમાં ક્યાં કાંઈ ગભરાવાનું છે? ચલો ક્લિયર? ઓકે, હજી એકાદું કરીએ. ઓકે, થોડુંક હરવું આવે એવું. બરાબર. ઓકે, પહેલાં જ હાઈ ડોઝ આપી દીધો. બરાબર, તો હવે ઇઝી. ચલો ભાઈ. ઓકે, સેટઅપ કરતા આવડશે ને? ભૂલી ન જતા હો ભાઈ ટ્રીકું બધી. બરાબર, બાકી લેક્ચરની મહેનત ઉપર પાણી ફરી જાય. ડેસિમલ છે. ઓકે, ડેસિમલ છે એનું શેમાં ફેરવવાનું છે? ઓક્ટલમાં ફેરવવાનું છે. ચલો, રકમ આપી છે 400, પૂરેપૂરા 400. બરાબર. ઓકે, કેટલા વડે ભાગવાનું છે? 8 વડે. કેમ ભાઈ 8 વડે? અહીંયા શું આપ્યું છે? તો કે ઓક્ટલમાં આપ્યું છે એટલે 8 વડે ભાગવાનું છે. ચલો 8 8 પંચા 40 એટલે 50. ઓકે, 50 ગુણ્યા 8 કરો એટલે 400 થઈ જાય. ચલો શેષ શું આવશે? 0. ઓકે, પછી 8 1 8, 8 2 16, 8 3 24, 8 4 32, 8 5 40, 8 6 48. બરાબર, 8 6 48. શેષ શું રહ્યા? 2. હવે ભાગ હાલે નહીં. 8 0 0, શેષ કેટલી રહી? 6. તો જવાબ 620 આવશે. શું જવાબ આવશે? 620. ક્રોસ ચેક કિયા જાય. બિલકુલ આપણો રાઈટ આન્સર છે. અને આનો રાઈટ આન્સર શું છે ભાઈ? 620 છે. આવડશે? ડેસિમલનું બાઇનરી પતી ગયું, ડેસિમલનું ઓક્ટલ પતી ગયું. અને હવે વળાંક આવે છે. અને મોટો વળાંક, તેજ વળાંક, ડાયવર્ઝન જેવું. અને એ છે
ડેસિમલનું શેમાં ફેરવવાનું છે? હેક્સાડેસિમલમાં ફેરવવાનું છે. ભાઈ ગભરાવાનું નહીં, લસા લેવાનું છે. બરાબર, તો આપણે લઈ નાખીએ આનો લસા. ચલો, રકમ શું આપી છે? 70 આપેલી છે. શું આપેલી છે? 70 આપેલી છે. ચલો ક્લિયર? આટલું સેટઅપ તો કરતા આવડે ને? ચલો, 2 વડે ભાગીશ, 8 વડે ભાગીશ કે 16 વડે ભાગીશ? તો અહીંયા શું છે ભાઈ? 16 છે. તો કેટલા વડે ભાગવું પડશે? 16 વડે જ ભાગવું પડશે. 16 એકા 16, 16 દુ 32, 16 તરી 48, 16 ચોક 64, 16 ચોક 64. ઓકે, શેષ આવી ગઈ 6. 16 0 0 થશે 0 અને શેષ રહેશે 4. નીચેથી ઉપર જવાબ બેસશે 46. શું બેસશે? 46. તો આપણો રાઈટ આન્સર આવશે, બિલકુલ આપણો રાઈટ આન્સર છે 46 હેક્સાની અંદર. ચલો રેડી? ઓકે, નેક્સ્ટ આપણે આગળ વધીએ. 160 આપેલું છે. શું આપી દીધેલું છે? 160. એકદમ ધીમે ધીમે ગણાયેલું છે આખું લેક્ચર, જેથી નાનામાં નાનો ગામડાનો વિદ્યાર્થી આજે એન્જિનિયર બની જાય કમ્પ્યુટરનો, એવો પ્રયત્ન કર્યો છે. ચલો, આપણે તો ભલે એન્જિનિયર હોય, બરાબર, ગામડાનો વિદ્યાર્થી એન્જિનિયર બની જવો જોઈએ. એમ ન કહી જાય કે ભાઈ આપણને કન્વર્ઝન આવડતા નથી. ચલો ઓકે, તો 160 આપી દીધેલું છે. 16 વડે એટલા માટે ભાગ્યું કે અહીંયા શું છે ભાઈ? હેક્ઝા છે. ચલો, 16 10 160. શેષ શું આવે? 0 આવે. ઓકે, પછી ભાગ ચાલે નહીં. બરાબર, તો 16 0 0, રિમાઇન્ડર રહી 10. ઓકે, રિમાઇન્ડર કેટલી રહી? 10 રહી. હવે યાદ કરો, 10 એટલે એક્ઝામમાં એ લખાય. શું લખાય? 0 થી 9 સુધી. 0 થી 9 જ. 10 હોય તો એ, 11 હોય તો બી, 12 હોય તો સી, 13 હોય તો ડી, 14 હોય તો ઈ, 15 હોય તો એફ લખાય. તો આનો રાઈટ આન્સર થશે A0 અને હેક્ઝામાં ક્રોસ ચેક કિયા જાય, બિલકુલ આપણો રાઈટ આન્સર નીકળેલ છે અને એ રાઈટ આન્સર છે A0. ચાલો ક્લિયર? તો આ હતું વિદ્યાર્થી મિત્રો ડેસિમલમાંથી શું ભાઈ? હેક્ઝામાં. ચલો ક્લિયર? તો એક મોટું ડાયવર્ઝન આપણે અહીંયા પાર કરી નાખેલું છે. હવે આપણે એકદમ છેલ્લો ઢોળાવ આવેલો છે, એ છેલ્લો ઢોળાવ હવે આપણે પાર કરવાનો છે. ઓકે, ગભરાવાનું નહીં હો ભાઈ. ઓકે, શું આપ્યું છે? તો કે સાહેબ બાઇનરી આપેલી છે અને એનું શેમાં પૂછી નાખ્યું છે? ડેસિમલમાં પૂછેલું છે. ઓકે, તો આવી મોટી મોટી બાઇનરી આવશે ત્યારે પછી તમે ડાયરેક્ટ આન્સર ન આપી શકો. તો એના માટેની એક મજેદાર ટ્રીક જોઈએ. તો જેમ લસ્સા ચાલ્યું ને, એમ હવે એક છેલ્લી ટ્રીક, પછી પૂરું થાય છે. બરાબર? ઓકે, તો હવે બહુ ટેન્શન લેવાનું નથી અને આ તો આવડી જ જવાનું ચૂટકીમાં. ચલો ભાઈ, રકમ કો હાજર કિયા જાય 1011. ચલો, આટલું તો આવડે ને ભાઈ? કાંઈ કર્યું નથી. આ બાઇનરીની રકમ હતી એ એમના એમ પેસ્ટ કરી છે, એમના એમ પેસ્ટ કરી છે. હવે શું કરવાનું? સેટઅપ કરવાનું. શું કરવાનું? સેટઅપ કરવાનું. તો આ રીતનું તમને સેટઅપ કરતા આવડતું હોવું જોઈએ. ચલો ભાઈ, આ રીતનું આપણે શું કરી નાખવાનું? સેટઅપ. ચલો, આ 1 હરવેક દઈને અહીંયા ઉતરી ગયું, આ 1 હરવેક દઈને અહીંયા ઉતરી જશે, આ 0 હરવેક દઈને અહીંયા આવી જશે અને આ 1 હરવેક દઈને અહીંયા આવી જશે. ચલો ક્લિયર? આટલું ખબર પડી ગઈ ને? સેટઅપ વ્યવસ્થિત આવડી જવું જોઈએ. હવે ગુણાકાર મૂકવાનું. શું મૂકવાનું? ગુણાકાર. ચલો રેડી? હવે આપ્યું છે કયામાં?
બાઇનરીમાં આપ્યું છે, બરાબર. શેમાં આપ્યું છે? બાઇનરીમાં આપ્યું છે. તો અહીંયા બગડો મૂકવાનો. શું મૂકવાનું? બગડો મૂકવાનો. બગડો મૂકવાનો. ચલો ક્લિયર. હવે આમ ઉતરતા ક્રમમાં વધારતું જવાનું છે. તો એક 0 એક ઘાત મૂકવાની, અહીંયા 1 મૂકવાની, અહીંયા 2 મૂકવાની અને અહીંયા 3 મૂકવાની. પૂરું થઈ ગયું, વાર્તા પૂરી. ધેટ્સ ઇટ. ચલો ક્લિયર. ઓકે. પહેલા રકમ મૂકવાની, સેટઅપ કરવાનું, ગુણાકારનું ચિહ્ન 2 આપેલું છે બાઇનરીમાં, તો મલ્ટીપ્લાયમાં 2 મૂકી દેવાનું અને ઘાત સેટ કરતી જવાની. 0 1 2 3 જ્યાં લગીન રકમ હોય ત્યાં લગીન. ચલો ક્લિયર. ઓકે. 2 ની 0 ઘાત, 2 ની 0 ઘાત, કોઈની પણ 0 ઘાત એટલે 1, 1 ગુણ્યા 1 કરો એટલે 1. 2 ની 1 ઘાત 2, 2 ગુણ્યા 1 થશે 2. 2 નો વર્ગ 4 પણ ગુણાકાર 0. 2 નો ઘન 8, 2 નો ઘન 8, 8 ગુણ્યા 1 8, 8 ને 2 10 ને 1 11. તો આનો જવાબ શું થવાનો છે ભાઈ? 11 થવાનો છે. તો આ સાથે જ ઓકે તમને કમ્પ્લીટલી આવડી જવું જોઈએ કે આનો જવાબ શું આવશે? 11 આવશે. ચલો ક્લિયર. હજુ વિદ્યાર્થી મિત્રો એક સેમ એવા ટાઈપના એક્ઝામ્પલની ચર્ચા કરીએ જેથી તમને વધુ ને વધુ યાદ રહી જાય. ચલો રકમ શું આપેલી છે? બાઇનરી. શેમાં કન્વર્ઝન કરવાનું છે? ડેસિમલમાં કન્વર્ઝન કરવાનું છે. તો સૌથી પહેલા આપણે શું કરતા હતા? તો કે રકમને પેસ્ટ કરવાની. તો આપણે રકમને શું કરીએ છીએ? પેસ્ટ કરીએ છીએ. ચલો ત્યારબાદનું શું હતું? કે સેટઅપ કરવાનું. ચલો ભાઈ સેટઅપ કરી નાખીએ. તો આ રીતે આપણે શું કરતા હતા? સેટઅપ કરતા હતા. હવે હરવેક દઈને એને ઉતારી દેવાનું. ચલો આ 1 અહીંથી આવ્યા, અહીંયા નીકળી ગયા, આને અહીંયા મૂકી દઈએ, આ 1 ને અહીંયા મૂકી દઈએ, આ 1 ને અહીંયા મૂકી દઈએ. ચલો આટલું ક્લિયર. હવે કયું ચિહ્ન? તો કે ગુણાકારનું ચિહ્ન. ગુણાકારનું ચિહ્ન. ચલો રકમ કઈ આપેલી છે? બાઇનરી. તો અહીંયા આપણે બગડા લખી દેવાના. ચલો હવે ઘાત સેટ કરો. પહેલા 0 મૂકવાની, 1 મૂકવાની અને 2 મૂકવાની. જેટલી રકમ આગળ હાલે એમ એમ ઘાત મૂકતી જવાની. ચલો ક્લિયર. ધેટ્સ ઇટ. હવે સાદું રૂપ આપવાનું છે. કોઈ પણની 0 ઘાત એનો જવાબ 1 થાય. કોઈ પણની 0 ઘાત એનો જવાબ 1. 1 ગુણ્યા 1 કરો તો જવાબ શું આવશે? 1 આવશે. ચલો ક્લિયર. 2 ની 1 ઘાત 2, 2 ગુણ્યા 1 2 થશે. 2 નો વર્ગ 4, 4 ગુણ્યા 1 4 થશે. 4 ને 2 6, 6 ને 1 7. તો આપણો રાઈટ આન્સર શું થશે? 7 આવશે. ક્રોસ ચેક કિયા જાય. બિલકુલ આપણો રાઈટ આન્સર છે અને એ છે 7. હા ગણવાનું હોય જ નહીં, એમ નામે ખબર પડી જાય કે 111 હોય તો આપણો રાઈટ આન્સર શું થાય? 7 થાય. પણ જ્યારે એક્ઝામમાં આવીશે ને આવી લાંબી લાંબી સ્ટ્રીમો પૂછીએ ત્યારે ડાયરેક્ટ આવડે નહીં. ત્યારે તો ભાઈ સેટઅપ જ કરવું પડે. ચલો ક્લિયર. તો આ સાથે બાઇનરીનું કન્વર્ઝન આપણે શેમાં કમ્પ્લીટ કર્યું? ડેસિમલમાં કન્વર્ટ કર્યું. ચલો રેડી. હવે આવે છે તીવ્ર વળાંક. બરાબર. પાછું ચેન્જ આવે છે. શું ચેન્જ આવે છે? ઓક્ટલ સંખ્યા છે એને શેમાં ફેરવવાનું છે? ડેસિમલમાં ફેરવવાનું છે. તો આમાં કાંઈ ગભરાવાનું નહીં. સૌથી પહેલા રકમ મૂકી દેવાની. ચલો ભાઈ રકમ મૂકી દીધી. સેટઅપ કરવાનું. ચલો ભાઈ સેટઅપ કરી નાખ્યું. આ 6 ને હરવેક દઈને અહીંયા મૂકો, આ 0 ને હરવેક દઈને અહીંયા મૂકો, આ 1 ને હરવેક દઈને અહીંયા મૂકો. ચલો રેડી. હવે હરવા રહેવાનું. દરેક વખતે 2 નું હોય. અહીંયા ઓક્ટલ આપ્યું છે તો અહીંયા શું આવશે ભાઈ? 8 આવશે. ચલો ક્લિયર. ઓકે. ઘાત તો એ જ પ્રમાણે સેટ કરવાની. 0 1 અને 2. ધેટ્સ ઇટ. ઓકે. સાદું રૂપ આપો. સરવાળો કરવાનો છે. 8 ની 0 ઘાત 1 જવાબ થશે. 1 ગુણ્યા 6 6 થશે. ગુણાકાર અહીંયા 0 છે તો 0 જ થઈ જશે. 8 નો વર્ગ 64,
64 ने 6 થશે 70. ओके, तो आंसर क्रॉस चेक किया जाए, जवाब है 70. बिल्कुल आपणो राइट आंसर है कि ऑक्टल रकम थी एनु डेसिमल में पूछ्યું तो जवाब आवशे 70. चलो क्लियर. हजू एक आવું નવું સાહેબ પ્રેક્ટિસ કરાવી દો એટલે આપણે કમ્પ્લીટ આવડી જાય. તો એક આપણે ફરી કરી નાખીએ. શું આપ્યું છે? 016 આપેલું છે. ચલો ભાઈ સેટઅપ કરવાનું છે. સેટઅપ કરતા આવડી ગયું. આ 6 અહીંયા, આ 1 અહીંયા અને આ 0 અહીંયા. ગુણાકારનું ચિહ્ન છે, અહીંયા 8 છે તો અહીંયા બધે 8 આવશે. 0 1 2 ઓકે ઇક્વલ ટુ અને જવાબ 12 કાઢવાનો છે. 8 ની 0 ઘાત 1 ગુણ્યા 6 6 8 અહીંયા આવશે 0. 8 ને 6 14. तो આપણો राइट आंसर આવશે અહીંયા 14. तो आंसर क्रॉस चेक किया जाए तो बिल्कुल राइट आंसर है. આપણો राइट आंसर અહીંયા શું છે ભાઈ? 14 છે. આવડશે? ચલો હવે લાસ્ટ બરાબર મોટો ઢોળાવ આવે છે, મોટું ડાયવર્ઝન, મોટું સાવધાનનું બોર્ડ અને એ છે હેક્ઝા. આ હેક્ઝાનું કન્વર્ઝન શેમાં પૂછ્યું છે? ડેસિમલમાં. અરે ગમે એવું કન્વર્ઝન પૂછે ને એક જ ટ્રીક ભાઈ, પહેલા મૂકી દો એમનામ રકમ, પછી કરવાનું સેટઅપ. શું કરવાનું? સેટઅપ. હરવારીઓ એ એટલે 10. હેક્ઝા હોય, હેક્ઝામાં એ લખાય, ડેસિમલમાં 10. અહીંયા 3 અને અહીંયા 0. ગુણાકારનું ચિહ્ન અહીંયા શું આવશે? શું છે ભાઈ? 16 છે. શું છે? 16 છે. ચલો રેડી. ઘાત 0 1 2 ધેટ્સ ઇટ. ઓકે, અહીંયા 16 ની 0 ઘાત 1. 1 ગુણ્યા 10 તો થશે 10. 16 દુ 32 ને તરી 48. અહીંયા 0. 48 ने 10 58. तो क्रॉस चेक किया जाए आ क्वेश्चन ना आंसर नो जवाब है 58. तो बिल्कुल राइट आंसर है. आनो राइट आंसर शू आवशे? 58 आवशे. ओके, खावामां बधा गभराई जाता होय, आमां क्यां गभरावानी जरूर है. चलो हजू एक प्रेक्टिस कर लई એટલે તમારા બધા ભય દૂર થઈ જાય. ચલો 0 to a આપેલું છે, સેટઅપ કરી નાખો. સેટઅપ કરી નાખો. એ એટલે 10, આ 2 એમના એમ, આ 0 એમના એમ. ગુણાકારનું ચિહ્ન 16 મૂકવાનું છે. 16 અહીંયા 0, અહીંયા 1, અહીંયા 2. ચલો રેડી. ઓકે, સાદું રૂપ આપવાનું છે. કોઈપણની 0 ઘાત 1, 1 ગુણ્યા 10 10 થશે. 16 દુ 32 થશે અને અહીંયા 0 થશે. 32 ને 10 ટોટલ મારો તો 42 થશે. તો આન્સર ક્રોસ ચેક કિયા જાય. આનો રાઈટ આન્સર આપણને 42 મળેલ છે અને અહીંયા પણ મળી ગયેલો છે ક્રોસ ચેકમાં પણ કે આનો રાઈટ આન્સર શું છે? 42 છે. ચલો ક્લિયર. તો આ સાથે વિદ્યાર્થી મિત્રો અહીંયા ટોટલી કન્વર્ઝન પૂરા થાય છે. એ પછી બાઇનરીનું ગમે એમાં કન્વર્ઝન પૂછ્યું હોય, ઓક્ટલનું ગમે એમાં કન્વર્ઝન પૂછ્યું હોય, ડેસિમલનું ગમે એમાં કન્વર્ઝન પૂછ્યું હોય કે હેક્સાડેસિમલનું ગમે એમાં કન્વર્ઝન પૂછ્યું હોય, અઢળક આપણે પ્રેક્ટિસ કરી લીધી અને એકદમ સિમ્પલ રીતે. વિદ્યાર્થી મિત્રો આ ટોપિક બહુ જ ટફ લાગતો હોય છે સ્ટુડન્ટને, બરાબર. અને આ ટોપિક લગભગ તમે કોમ્પિટિટિવ એક્ઝામમાં ક્યાંય નહીં જોયો હોય ભણતા, બરાબર. અને હવેની જે બધી એક્ઝામો નીકળે છે રેલવે, એસએસસી, સીજીએલ લેવલ અને આપણી ધોરણ 9ની ટેક્સ્ટ બુકમાં પણ બાઇનરીનું ડેસિમલ ને ડેસિમલના બાઇનરીનો ઉલ્લેખ છે. અને તાજેતરની જે બધી એક્ઝામો લેવાય છે એમાં આવા પ્રકારના ક્વેશ્ચન પૂછાવાની શરૂઆત થઈ ચૂકી છે. તો વિચાર્યું કે મેક્સિમમ સ્ટુડન્ટને ફાયદો થાય. આપણી પાસે એવું મોટું પ્લેટફોર્મ છે
જેથી ગુજરાતમાં રહેલો ખૂણે ખૂણે રહેલો વિદ્યાર્થી આવા અઘરામાં અઘરા ટોપિકને પણ શીખી શકે. તો સૌથી પહેલાં તો મારી પાસે તો લોટ મેથડ છે આ રીતે સોલ્વ કરવાની, બરાબર. પણ મને સૌથી ઇઝી લાગી કે સ્ટુડન્ટને સૌથી કઈ રીતે ઇઝી લાગે એવી ટ્રીકથી આપણે ચૂટકીમાં અઘરામાં અઘરા ચેપ્ટરને પણ સોલ્વ કરીને બતાવેલ છે. ઓકે, એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ હોય અને ત્રીજા સેમિસ્ટરમાં આવું બધું આવતું હોય છે, એ ખુશ થઈ જશે આ વિડીયો જોઈને કે આપણે જામો પડી ગયો, બરાબર. અને ધીમે ધીમે આપણી કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ પૂછાવાની શરૂઆત થઈ ગઈ છે. ને આપણી કોમ્પ્યુટરની બુક છે એમાં તમારે કેવું જ ન પડે, એમાંય આખા ચેપ્ટરનો ઉલ્લેખ છે. પણ સ્ટુડન્ટને ઘડીકમાં સમજાય નહીં તો આપણે એક લેક્ચરના માધ્યમથી આ નોલેજ પીરસેલ છે. તો આશા રાખું છું કે વિદ્યાર્થી મિત્રો તમને આ લેક્ચરમાં બહુ જ મજા આવી હશે. ક્યાંય તમને એવું નહીં લાગ્યું હોય કે અઘરું જેવું છે. કોમ્પિટિટિવ એક્ઝામની અંદર અઘરો શબ્દ જ હોતો નથી, ક્યાંય બીવાનું હોતું જ નથી. તમારી જોડે કઈ રીતે ટ્રીક છે, ઓકે, મારી જોડે એક્સપિરિયન્સ છે, અનુભવ છે, અને હું સારી રીતે જાણું છું કે કઈ રીતે હું નોલેજને પીરસું જેથી સ્ટુડન્ટને વધુ ને વધુ ખ્યાલ આવે. તો એક સરસ મજાનું લેક્ચર ડિઝાઇન કર્યું હતું. બહુ જ એટલે બહુ જ મહેનત કરેલી છે આ લેક્ચરમાં પણ કે ભાઈ વ્યવસ્થિત રીતે તમને ખ્યાલ આવે એ રીતે આખું લેક્ચરને ડિઝાઇન કરેલું હતું. તો હવે એક જ હું આશા રાખીશ, સારા લેવલનું નોલેજ પીરસ્યું તો તમારી કોમેન્ટની અંદર અપેક્ષા રાખીશ. લાઈક કરી દેજો આ વિડીયોને અને આ વિડીયોને ખૂણે ખૂણે સુધી ફેલાવી દેજો કે આ રીતે કમ્પ્યુટરમાં પણ ભણી શકાય છે. તો કોમેન્ટ કરજો, કોમેન્ટની રાહ જોતો રહીશ. ચલો મળીએ આવા નવા એક હટકે ટોપિક સાથે. ત્યાં સુધી જોતા રહો જીપીએસસી ઓનલાઈન. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.